નમસ્તે. રેખતા ફાઉન્ડેશન એ પ્રાદેશિક ભાષા સાહિત્યના પ્રચાર અને પ્રસારનું કામ કરતી એક વિલક્ષણ NGO છે. રેખતાની વેબસાઇટ પર હજારોની સંખ્યામાં સાહિત્ય કૃતિઓ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આજે જાણીતા વિવેચક, સંપાદક, સંશોધક, અનુવાદક શ્રી રમણ સોનીના સાક્ષાત્કારમાં આપ સૌનું સ્વાગત છે. રમણ સોનીના એક ગદ્ય ખંડથી આરંભ કરીએ. બહાર વરસાદ પડે છે. હું ઓશિકે અઢેલી પ્રવાસનું પુસ્તક લઈને બેઠો છું. ગઈકાલે બહાર હિંચકે ઝૂલતા ઝૂલતા વરસાદ માણ્યો. આજે એ વરસાદ મહેમાન નથી, ઘરનો માણસ છે. આજે તો બારીમાંથી એ મને પૂછે છે, કેમ છો? ને હું પણ, આજે તને કંઈ બહુ જોર ચડ્યું છે ને, એમ કહી પગ લંબાવીને પથારીમાં પડ્યો પ્રવાસ કથાનકો વાંચી રહ્યો છું. આજની આ રમણ સોની સાથેની મુલાકાત એ પણ એમના જીવનના પ્રવાસ સાથે, શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવાસ સાથે જોડાયેલી મુલાકાત છે. પણ એમની એ પ્રવાસ કથાના પ્રકરણો એક પછી એક જોઈએ, એની કથા સાંભળીએ એ પહેલા રવિન્દ્રનાથના એક કાવ્યનો થોડીક પંક્તિઓનો પાઠ કરીએ. એમન દિને તારે બલાય, એમન ઘનઘોર વર્ષાય, એમન દિને મન ખોલા જાય. આજે વરસાદના દિવસો છે. રવિન્દ્રનાથ લખે છે કે આવા ઘનઘોર વરસાદમાં જ મન ખોલીને વાત કરી શકાય. એમન મેઘસ્વરમાં વાત કરી શકાય. બાદલ ઝરઝરે, વાદળ વરસતા હોય એવી ઝરમર ધ્વનિની સ્મૃતિઓ એકત્રિત કરીને સૂર્ય વગરના ગાઢ અંધકારમાં મન ખોલી શકાય. એમન દિને મન ખોલાઈ શકાય. તો આપણી સાથે મન ખોલીને વાત કરવા માટે શ્રી રમણ સોની અહીંયા છે. સર નમસ્તે, આપનું સ્વાગત છે. આનંદ. આ વરસાદના દિવસો છે તો મને એમ થાય છે કે વરસાદ આપણને સ્મૃતિઓમાં લઈ જતો હોય છે. બિલકુલ. વરસાદ સાથે જોડાયેલી આપની કોઈ સ્મૃતિ હોય, આપના બાલ્યકાળની કોઈ સ્મૃતિ હોય તો એ અમને જણાવો. અમે તો નદીના કિનારે ઉછરેલા છીએ. મારા મોસાળમાં ઉછરેલો હું, ત્યાં જ ભણ્યો અને નદી કાંઠાનું ગામ. એટલે અમારા માટે વરસાદ અને નદી અને પાણી, એના છબછબિયા, એને પાણીને ખૂંદવા એ કંઈ નવી વાત નહોતી, બલકે ઘણા મોટા આનંદની વાત હતી. બિલકુલ અમે પાણીની સાથે જ અમારો ઉછેર ચાલ્યો છે. એટલે વરસાદ અને કઈ નદી આપના ગામના પાદરમાંથી વહેતી હતી સાહેબ? અમારી નદીનું નામ આમ તો ભેંસકા. અચ્છા. પણ અમારા શિક્ષક કહેતા હતા કે આ ભીમશંકરા એનું આ અપભ્રંશ રૂપ છે, પણ ભેંસકા પણ હોઈ શકે. પણ નદી બહુ સરસ હતી, અનેક કાંઠા એના, રેતાળ કાંઠો. અને એક વાત અહીંયા જ કરવાની છે કે મારો જે શૈશવકાળ અને બાલ્યકાળ અને કિશોરાવસ્થા છે, એટલે કે SSC સુધી ભણવાનો જે સમય છે, એ કશા ભાર વગર, કોઈ પણ પ્રકારની કોઈ એવી કોઈ મુશ્કેલી વગર કે એવા કોઈ ભણવા માટેની સભાનતા વગર જ અમે ઘણા માર્ક લાવતા હતા તો પણ એમાં રહ્યા. એટલે એનો એક જ દાખલો છે કે અમે સ્કૂલમાંથી સાંજે આવીએ તો પેલું જે અમારો ચોપડીનો થેલો હોય જેને દફતર કહેતા હતા, એ ઘરમાં ફંગોળીને સીધા નદીમાં. પણ રાજેશ, નદીમાં ધુબાકા લેતા પણ અમે
નદી નદ્યૌ નદ્ય એના રૂપો કંઠસ્થ કરેલા, સ્મરણબદ્ધ કરેલા એ મને યાદ આવે છે. વિભક્તિના બધા રૂપો બધા હા, જુદા જુદા. એટલે સંસ્કૃતના જે ભણવાનું છે એની સાથે આ બધું અનાયાસે જોડાયેલું. ભણવાનો જે આપણો અભ્યાસક્રમ હોય, પાઠ્યપુસ્તકો હોય તે, અને પ્રકૃતિ એક જે ખુલ્લી કિતાબ જેવી છે તે, એની પાસેથી પણ ઘણું બધું શીખવાનું હોય, અને એ બંનેનો સંયોગ આપના બાલ્યકાળમાં થયો છે. અમારા પાછું ગામથી અડધો કિલોમીટર દૂર પલાશવન, એક બે ખાખરા કે એક બે પલાશ નહીં, આખું પલાશ બંધ. હા. અને એક મજાની વાત એ છે કે મારા જે મોટી બા અમારા, એટલે કે મારા માતામહી અમને ઘેર રહીને ઉછરેલા, તો એમનો તો વ્યવસાય આ પતરાળા પડિયા કરવાનો જ હતો, જે ખાખરાના પાનમાંથી જ થાય. એટલે ત્યાંથી પાન તોડી લાવવા અને પછી કરવા, એનો જે આનંદ આપને પડિયા બનાવતા, મને આજે પણ હું પતરાળા પડિયા બનાવી શકું. અને પછી એમાં સરસ મજાની દાળ ભરીને જે પીવાની મજા આવતી હોય છે. હા, કોઈનો પડિયો કાણો ન નીકળે. એ પેલો જે રૂઢિપ્રયોગ છે આપણો, પડિયો કાણો નહીં. બીજા કયા કયા ઝાડ તમને સ્મરણમાં આવે છે સાહેબ આપના પ્રદેશમાં? અમારે ત્યાં મોટે ભાગે આંબા, લીમડા અને રાયણ. પેલા જે આપણા એક જૈન મુનિ હતા તે ઈડર, આંબા, આંબલી એ નામના ઢાળમાં જૈન એવું એક દલપતરામનું પણ કાવ્ય છે શાર્દુલમાં. આંબા, આંબલી, લીમડા, વડવડા, ઝૂંડે ઝૂક્યા ઝાડ છે. એટલે રાયણ બહુ મજબૂતમાં મજબૂત, અને લીમડો તો મારા ઘરની સામે હતો. એટલે એ સિવાયના બીજા મોટા આ શિરીષ ને ગુલમોહર ને ગરમાળો, એનો પરિચય જરાક મોડો અમને થયો. પણ અમારો જે સૌથી મોટો સઘન પરિચય તે લીમડાની સુગંધનો અને પલાશના રંગનો. આપણનો જે ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે એ તો પાછો ડુંગરાળ પ્રદેશ છે. હા, ઈડર અમારો, ઈડરનો પ્રદેશ, અને ઈડરના પથ્થરો એ તો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એની વિશે કૃતિઓ પણ લખાયેલી છે, ઈડરિયા પથ્થરો વિશેની. તો એ પહાડી પ્રદેશને પણ આપના કોઈ સંસ્કાર સાથે જોડાયેલો હોય? ઈડર જઈએ ત્યારે એવો પ્રસંગ અમને કહો. ઈડર જઈએ ત્યારે ડુંગર પર જઈએ, એ સિવાયની પણ બીજી ટેકરીઓ હોય. પણ હું શૈશવમાંથી બહાર નીકળીને જાઉં તો ઈડર કોલેજમાં હું જ્યારે ભણાવતો હતો, અને સામે જ ઈડરનો પર્વત, એનો ડુંગર, તો જેટલી વાર મિત્રો ત્યાં આવતા એ બધાને લઈને લગભગ નિયમિત રીતે અમે ઉપર જતા. એટલે આપે તો ઈડરિયો ગઢ બહુ પહેલા જીતી લીધો એમ કહીએ. ઈડરિયો ગઢનો આનંદ માણ્યો છે. અમારે તો જીતવા હારવાનું કંઈ હતું નહીં એમાંથી. જે પણ એ અર્થમાં જીતવાના કે છેક ઉપર ટૂંક પર ઋષિ રાણીનું માળિયું કે રાજચંદ્ર વિહાર. તો આ નદી છે, ઝાડ છે, પહાડ છે, એ જે આખો પ્રાકૃતિક પરિવેશ છે, એના આપના ઘડતરમાં કેટલો આમ આજે આપ વિચારીને કહો કે ભાગ હોય છે? પ્રકૃતિ છે ને એક વ્યક્તિત્વની સાથે, જીવનની સાથે રસાઈ ગયેલી હોય છે. પછી તમે સાહિત્યના ક્ષેત્રમાં ગયા હો કે કોઈ બીજા ક્ષેત્રમાં, પણ તમારી સંવેદનાને, તમારી વિચાર કરવા, તમારો જે વિચાર પ્રવાહ છે, જો પ્રવાહ શબ્દ વાપરીએ તો એને આ બધાની અસર છે. મતલબ એક ગામથી બીજે ગામ જઈએ તો વચ્ચે બીજી 3 નદીઓ આવતી હોય, તળાવ આવતા હોય. બાળ ગોઠિયાઓ છે કે પ્રાથમિક શાળાના આપના શિક્ષકો છે, એનું કોઈ સ્મરણ અમને કહી શકો? એના ઘણા સ્મરણો છે, પણ આપણે થોડીક વાત કરીએ. અમે 3 બહુ નિકટના મિત્રો હતા, જે પહેલા, બીજા, ત્રીજા ક્રમે આવતા હતા, અને છતાં એટલા બધા ઘનિષ્ઠ મિત્રો હતા. કોઈ ઠોઠ મિત્ર ન બન્યો આપના? પહેલા, બીજા, ત્રીજા ક્રમના મિત્રો બન્યા, પણ કોઈ ઠોઠ પણ મિત્રો હોય? ઠોઠ, હા, એની ઠોઠની જરા જુદી રીતે વાત કરવી છે કે આજુબાજુના ગામમાંથી જે લોકો આવતા હોય, છોકરાઓ, એમને ગણિત ના આવડતું હોય, તો હું એમને ગણિત શીખવું તો એ ખિસ્સામાં બોર લઈ આવ્યા હોય. વાહ વાહ. અમારે માટે તો બીજાને ગણિત શીખવવાનું. મારા ભાઈઓ સાયન્સમાં હતા તો એમને પણ મેં ગણિત શીખ્યું છે. એટલે ગણિત પર એટલા રસથી શીખ્યા, વિજ્ઞાન પણ એટલા રસથી શીખ્યા, અને આ ભાષા સાહિત્ય પર. એક જગ્યાએ મેં કહ્યું છે કે અમારા કમળાશંકર પંડ્યા હતા પ્રાથમિક શાળામાં, અને સૌમ્ય મૂર્તિ, એટલું સરસ એમણે વ્યાકરણ શીખવેલું કે જ્યારે કોલેજમાં ભણતી વખતે કમળાશંકરનું બૃહદ વ્યાકરણ જોયું ત્યારે થોડી વાર તો ભ્રાંતિ થયેલી કે આપણા કમળાશંકર સાહિત્ય નથી. અને ગુજરાતીના, સંસ્કૃતના
ભૂગોળના, એ બધા શિક્ષકો તો એવું નહોતું કે આ વિષય એવો છે કે જેમાં રસ નથી પડ્યો, અને રસ પડ્યો એટલે પછી માર્ક તો એની મેળે આવતા હતા. એટલે એ જેને વિદ્યાર્થી અવસ્થાની તેજસ્વીતા હોય તે તેજસ્વીતા સહજ રીતે આવી હતી. એના માટે અમારે ચોટી બાંધીને વાંચવું નથી પડ્યું કદી. ગણિત વિજ્ઞાનમાં બહુ રસથી આપ અભ્યાસ કરતા હતા એમ કીધું, તો માધ્યમિક શાળામાં આવ્યા એ વખતે ભાષા સાહિત્ય પ્રત્યે વધારે લગાવ થયો કે પછી ઉચ્ચ શિક્ષણ કોલેજમાં ભણવા આવ્યા ત્યારે? ના, ગણિત વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન એ તો બધું સ્કૂલમાં જ શીખ્યો, અને એસએસસીમાં મારા મોટાભાગના વિષયો સાયન્સના હતા. બરાબર. અને એને કારણે મારે ઘણા માર્ક આવેલા, અને છતાં મારે જવું હતું આર્ટ્સમાં. તો મારા પિતાજીના મિત્રો એમ કે આર્ટ્સમાં તો કેવા જાય જેના 35-40% હોય, આને કંઈ આર્ટ્સમાં મુકાય. પછી સાયન્સમાં મને મૂક્યો, પણ લેબોરેટરી ફી ભરવાની આવી એ દિવસે પછી હું ફરી પાછું આર્ટ્સમાં પડી ગયો. કારણ કે મૂળ અને એનું કારણ એ કે છંદ શીખ્યા. અચ્છા. શિક્ષકોએ છંદ શીખ્યા એટલે એ રસ્તે કવિતા તરફ જવાયું. અમે પણ પદ્યો જોડતા થયેલા, અને બધું જે જાણીતું નામ છે આપણું એક ભાનુપ્રસાદ ત્રિવેદી, એ ભાનુપ્રસાદ ત્રિવેદી અમારા શિક્ષક હતા. એટલું બધું વંચાવ્યું. ઉમાશંકર સુંદરમ ને રાજેન્દ્ર નિરંજન ને એ બધાના એ સરસ પાઠ કરે ને માધ્યમિક શાળા સુધી. માધ્યમિક શાળામાં જ કવિતા લખવાનું પણ શરૂ કર્યું, અને કવિતા લખવાનું શરૂ કર્યું એટલું જ નહીં, સીધું લાગલું કુમારમાં બચુભાઈ રાવતને છાપવા મોકલતા. અલબત્ત મોટા છપાયું ખરું હતું એ કાવ્ય. એ ઘણું સાભાર પરત થયું, અને પછી છેવટે કોલેજમાં થતા હતા. મેં પેલી જગ્યાએ કહ્યું છે એમ, કુમારનો ગઢ છેવટે તોડ્યો. કુમારમાં કવિલોકમાં મારા ઠીક કાવ્યો તે દિવસોમાં. એટલે એ કોલેજ કાળ વખતે છપાયા. એટલે સ્કૂલમાંથી લખ્યા, અને પછી કોલેજમાં દાખલ થયો એ વર્ષથી મારા. પછી બુદ્ધસભામાં પણ હું જતો હતો. બચુભાઈ સાથે પણ કામ કરેલું. ગુજરાતી સાહિત્યના ઘણા સર્જકો વિવેચકો એના ઘડતરમાં અમદાવાદનું સાહિત્યિક વાતાવરણ, અમદાવાદની કોલેજોમાં ભણાવનારા અધ્યાપકો અને બુદ્ધ સભા એ ખૂબ જ ભાગ ભજવે છે, એક પરિબળ રૂપે કામ કરનાર એ બધી સંસ્થાઓથી. તો બુદ્ધ સભા અને બચુભાઈની કોઈ લાક્ષણિકતા? પછી આપણે ફરી કોલેજના શિક્ષણ પર આવીએ. બચુભાઈમાં તો અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. પિતાજી ઘેરથી પૈસા મોકલી શકશે એવું નહોતું, હોસ્ટેલ બનીને ભણતા તો એમ કરતાં થયું કે કંઈ કામ મળી જાય થોડુંક, તો એ કામ પણ કરીએ અને આ વર્ગો પણ ભણીએ. તો કોઈએ કહ્યું કે બચુભાઈ પાસે જાઓ, અને કંઈ ત્યાં ચાલો તમે આવ્યા, અને અમારા અધ્યાપકનો પત્ર હતો કે તેજસ્વી વિદ્યાર્થી છે વગેરે વગેરે લખ્યું હશે. પણ બચુભાઈ તો એમની કસોટીમાંથી પસાર થયા વિના, એટલે એમણે એ વખતે એક જ્હોન મેસફિલ્ડ નામના ઇંગ્લેન્ડના પોએટ લોરિએટ, એમનું અવસાન થયેલું, અને એમના વિશે જે અંગ્રેજી છાપામાં અને સામયિકોમાં જે એમના વિશે લખાણ આવ્યા, એના બધા એમની પાસે જે કતરાણો હતા, કટિંગ્સ, એ બધા આપીને મને કહે કે આ બધું જોઈ અને કુમારની પદ્ધતિનો, કુમારની શૈલીનો એક લેખ તમે કરી લાવો. બહુ મોટી ચેલેન્જ હતી, અને પહેલાં તો નકાર જ આવ્યો, પણ પછી એ કર્યું. અને પછી એ કહ્યું કે ના, તમારું ગદ્ય છે એ કુમારની પેલીનું છે, તો તમે આવી જાઓ. તો એ મને લાગે છે મારા જીવનનો સૌથી પહેલો એક મહત્વનો એવોર્ડ હતો. અને અંગ્રેજીમાંથી અનુવાદો કરવા અને સંક્ષેપો કરવા, અને અત્યંત લાઘવથી લખવું. 4 વાક્યોમાંથી એક વાક્યમાં કેમ લખાય એ, અને પ્રૂફ વાંચન, એ બધું 4 જ મહિનામાં બચુભાઈ પાસે જે શીખવા મળ્યું, અને એમનું તો એકદમ બ્રિટિશ વ્યક્તિત્વ હતું, એ મળ્યું તે કોલેજના 4 કે 5 વર્ષમાં મળે એથી પણ ઘણું વધારે હતું. ત્યાં તો મળ્યું જ. એટલે કોલેજનો અભ્યાસ અને સાથે સાથે આ બંને સમાંતરે ચાલતા હતા. કુમારમાં બચુભાઈ સાથે તો 4 મહિના જ કામ કરેલું. 4 મહિનામાં એ થયું. એ દરમિયાનમાં બુદ્ધ સભામાં જવાનું થયેલું. કોલેજના વર્ગખંડનો તમને અવિસ્મરણીય એવો કોઈ પ્રસંગ હોય સર, કે કોઈ શિક્ષક ભણાવતા હોય અને એની એવી છાપ પડી હોય કે જેથી આપણને એમ થાય કે હું પણ શિક્ષક બનું અને આવી રીતે ભણાવું, એવો કોઈ પ્રસંગ? શિક્ષક બનવાનું તો સ્કૂલના શિક્ષકોએ જ એક પ્રતિમાન પૂરું પાડ્યું હતું. એટલા અદ્ભુત શબ્દ જ વાપરવો પડશે, એટલા સજ્જ અને અદ્ભુત શિક્ષકો હતા
કે એ વખતે થયું કે હવે સાહિત્યમાં જ જવું છે અને સાહિત્યના શિક્ષક થવું છે. પછી કોલેજમાં જવાનું થયું અમદાવાદમાં HK કોલેજમાં. અને જે પેલો અવિસ્મરણીય પ્રસંગ તે કે યશવંત શુક્લ પ્રિન્સિપાલ હતા. પણ પહેલા વર્ષમાં કોલેજના પહેલા વર્ષમાં ફર્સ્ટ યર BA એ મેઘાણીની કવિતા શીખવતા હતા. અને બધાને ખ્યાલ છે આપણને કે એ ઉત્તમ શિક્ષક તો હતા પણ ઉત્તમ વક્તા પણ હતા. અને એટલે જ્યારે બીજા વિદ્યાર્થીઓ નોટ્સ લખતા હોય કે એ બોલતા હોય તેની નોંધો ઉતારી લેતા હોય, હું માત્ર એમને સાંભળ્યા જ રહેતો. મને એમને સાંભળવાની જ બહુ મજા આવતી હતી. જે આરોહ અવરોહ થી એ કહેતા હતા, એટલું સરસ વક્તવ્ય એમનું હોય કે જાણે લખેલું હોય, એક શબ્દ પણ આગો પાછો ન થાય. એ અને બીજા શિક્ષક ઉમાશંકરે તે વખતે MA પ્રેમાનંદ શીખવેલા. પણ ઉમાશંકર એમણે પ્રેમાનંદ વાંચ્યા હતા, પ્રેમાનંદનું ઘણું વાંચ્યું હતું, પ્રેમાનંદ વિષયનું પણ વાંચેલું તો હતું ત્યાં સુધીમાં. પણ એમણે જે સાક્ષાત્કાર કરાવ્યો, એમણે જે પઠન દ્વારા જે ગુજરાતી ભાષામાં પેલો જે હવે અસ્વરિત થયો છે, આ પાછા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાછા મારું પ્રાકૃત. તો પણ એ 17મી સદીની ગુજરાતી ભાષા ત્યાં સુધી ઉમાશંકર, યશવંત શુક્લ હોય, ઉમાશંકર જોશી હોય, એમના જે સમકાલીન સર્જકો, એમને આપ એ કોલેજ દરમિયાન સાંભળ્યા હોય, એમને મળ્યા હો, એમનો કોઈ પ્રભાવ આપના પર પડ્યો હોય? પ્રભાવ કરતા તો એ દિવસોમાં ચીનુભાઈને, પ્રિયકાંત મણિયારને, એ બધાને એટલા માટે મળવાનું થયેલું કે કોલેજમાં હું ભણતો હતો ત્યારે પેલી સાહિત્ય મંડળ મંત્રી કે હોઉં એટલે એ બધાને કાવ્ય વાચન માટે અમે લઈ આવતા હતા. અને એ રીતે પણ એમનો પરિચય થતો હતો. સાહિત્ય મંડળ આપ ચલાવતા, અને એમાં કઈ કઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ? એમાં તો શું થતું હતું રાજેશભાઈ કે હવે દાખલા તરીકે બધા મિત્રોના કાવ્યો હોય, એ કાવ્યોમાંથી પસંદ કરીને ધાર પર મૂકવાના હોય. કોઈને કાવ્ય પઠન માટે બહારથી કવિઓને બોલાવી લાવવાના હોય અને એમનો જે આપણને આવડે તે પરિચય આપવાનો હોય. બાકી તો હેમંત દેસાઈ મારા શિક્ષક હતા, એટલે અધ્યાપક હતા LD અને એ કવિ અને બહુ ઉત્સાહી કવિ, એટલે એમણે ઘણું પ્રોત્સાહન આપેલું. એ રીતે કોલેજનો આ કાળ ચાલ્યો. તો આ બધાને એ રીતે હું તમને પ્રશ્ન પૂછીને સમજવા માંગુ છું કે કેવી રીતે વ્યક્તિઓ, સંસ્થા, પરિવેશ, પ્રાકૃતિક વાતાવરણ એ બધું વ્યક્તિત્વ ઘડતરમાં ભાગ ભજવતું હોય છે. હવે તમને એવી કોઈ ક્ષણ યાદ છે કે જ્યારે કે હું ગુજરાતી ભાષાનું સાહિત્ય એ ભાષા સાહિત્યના એક અધ્યાપક તરીકે જ બનવા માટે જાણે કે મેં આ અભ્યાસ કર્યો છે અને શિક્ષક બનવાની આપણને પૂરેપૂરી પ્રતીતિ થઈ જાય, એવી કોઈ ક્ષણ? હવે એ છે ને, એ કોઈ એવી કોઈ એક ક્ષણ એવી ગાંઠ નહોતી વળી. એ ક્રમશઃ બધું મનમાં સંચિત થતું રહેતું હતું. અને હું કોલેજમાં દાખલ થયો ને મારે આર્ટ્સમાં જવું હતું અને સાયન્સમાં ગયેલો ને પછી ધીમે રહીને હું પાછો એમાં આવી ગયો. એ રેખાઓ અને એક આમાં મારે એક જરા જુદું એ રીતે કહેવું છે, જુદું કરતાં મારા મનમાં એ છે કે આ બધી જે આ મારા ઘડતરમાં આનો ફાળો એવું બધું નામ પાડીને ગણવાને બદલે આપણી બધી જે જુદી જુદી રેખાઓ છે આપણી સંવેદનની સમજની, એ રેખાઓમાંથી એક આકાર બંધાતો હોય છે. તમારી સંવેદનશીલતા કેવી કેળવાય છે, તમારી સમજ કેવી કેળવાય છે, તમારી વાચન વૃત્તિ કેવી રીતે કેળવાતી જતી હોય છે, તમારી અભિજ્ઞતા કેવી રીતે કેળવાતી જતી હોય છે, એ બધું એમાં. તો આપ અધ્યાપક બન્યા ત્યાં સુધીમાં કયા કયા પુસ્તકો વાંચ્યા હશે આપ? સાહિત્યના છે કે સાહિત્ય વિવેચનના, સર્જનના? સ્કૂલમાંથી જ, પહેલાં તો પ્રાથમિક શાળામાંથી જ બાળ સાહિત્યના અનેક પુસ્તકો વાંચવાનું થયું. બરાબર. ગીજુભાઈના પુસ્તકો વાંચ્યા હોય, બીજા લેખકોના પુસ્તકો વાંચ્યા હોય. પેલો રામાયણ અને મહાભારતના સેટ આવતા હતા, એક સેટની એ અમે લાઇબ્રેરીમાંથી લઈ આવતા અને પછી 2 દિવસમાં તો વાંચીને આપીએ તો પેલા જરાક અકળાતા અમારા પર કે આટલા દિવસમાં વાંચી લાવો કે અમસ્તું જ આપી ગયો છે એમ. તો એટલું અમારા બધા મિત્રોની હતી. પણ
આમાંથી હવે એવું કેવું છે મારે કે કવિતા લખાતી હતી, સામયિકોમાં છપાતી હતી, તો કોઈને એમ પ્રશ્ન થાય કે હું કવિતામાં મારી કેમ કારકિર્દી ન થઈ અને આ બીજી તરફ કેમ વળી જવાયું, એની એક ઘટના, એને ઘટના કહી શકીએ તો એ મારે એ કહેવી છે કે બીએમાં મારું કાવ્ય પ્રથમ આવેલું સ્પર્ધામાં. હેમંતભાઈ હતા અને બીજા એક રમણીક જાની હતા જે એમને ભાષા વિજ્ઞાન શીખવતા હતા. તો હવે પુરસ્કારમાં શું આપવું, તો પુસ્તક જ અપાતું હતું. તો મને કોઈ કાવ્ય પુસ્તક ના અપાયું, પણ પ્રબોધ પંડિતનું ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન એ અપાયું. અને તે વખતે પ્રબોધભાઈ તો તદ્દન જે નવું વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન છે અમેરિકામાંથી એ શીખીને આવ્યા હતા, એ એમણે યુનિવર્સિટીમાં ભણાવેલું હતું ને એમાંનું આ પુસ્તક અદ્ભુત એક શિક્ષકની રીતે લખેલું છે. પ્રથમ પ્રકરણ તો વાર્તા જેવું છે. તો એ બધું વાંચ્યું, ગુજરાતી સાહિત્યના ઇતિહાસો વાંચ્યા, ખાસ કરીને અનંતરાય રાવળનું મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ બધું, એ બધાએ ભાષા વિજ્ઞાન અને એણે પેલું જે મૂળ વિજ્ઞાનનો પેલો જે તંતુ હતો એ તંતુને એને આમાં પરિવર્તન કર્યું. એટલે સંવેદના કવિતાની જ રહી, છેક સુધી પ્રેમ આજ સુધી, પક્ષપાત કવિતાનો રહ્યો, પણ હું કવિતામાંથી નીકળી ગયો. એ કદાચ પેલી અંદરની જે સભાનતા છે, અંદર બેઠેલો એક પેલો ભાવક કે વિવેચક છે, એને કવિતાને રોકી હોય અને વિવેચન તરફ જવાનું થયું હોય. અને એમાં આ પ્રબોધ પંડિત, એક કાવ્ય માટે પ્રબોધ પંડિતનું ભાષા વિજ્ઞાનનું પુસ્તક મળે તે એને હું એક મહત્વનું ઇંગિત ગણું છું. ભલે ઘટના એ જે વળાંક આવ્યો સર્જનથી વિવેચન તરફનો કે શાસ્ત્ર તરફનો, અને પછી તો આગળ સંશોધનની ને ઘણી અનુવાદની ને એ બધી પ્રવૃત્તિની આપે એક સરસ એક નમૂના પૂરા પાડ્યા છે. તો હવે એવું લાગે છે ખરું કે કાવ્ય સર્જનમાં પણ મેં કારકિર્દી મારી બની શકી હોત, હું એક સારો કવિ નીવડી શક્યો હોત? કારણ કે છંદનું આપને એટલું બધું જ્ઞાન છે, ભાષાની ચોકસાઈ આપના વિવેચનમાં અને ગદ્ય લેખનમાં પણ જોવા મળે છે. સર્જકતા કેવી વસ્તુ છે કે એ હું કવિતામાં જઈ શક્યો હોત તો જઈ શક્યો હોત, પણ પછી એનો વસવસો એટલા માટે નહીં કે એ સર્જકતા જુદી વસ્તુ છે. હું જેને કવિ માનું છું એ કક્ષાએ કદાચ હું ન ગયો હોઉં અને આમાં વળ્યો હોઉં, પણ મારું જે ગદ્ય છે એ બીજા મિત્રો પણ કહે છે, મારું જે ગદ્ય છે એના પર આ સર્જનાત્મક જે રેખાઓ છે એ સર્જનાત્મક રેખાઓ એ વિવેચનમાં પણ છે. અને પછી પાછળથી હું આ પ્રકારનું ગદ્ય લખતો થયો, એમાં પણ આ મારો જે કવિતા રસ છે કે સર્જનાત્મક આનંદ મેળવવાનો જે રસ છે તે એ તરફ ગયો. કાવ્ય સંપાદનો આપે કર્યા છે, શ્રીધરાણીના કાવ્યોનું સંપાદન કર્યું છે, ઉષ્ણસના કાવ્યોનું સંપાદન કર્યું છે, નરસિંહનું કર્યું, નરસિંહના કાવ્યોનું સંપાદન કર્યું છે, હમણાં મધ્યકાલીન કવિતાનો એક આખો બૃહદ સંચય પણ આપે આપ્યો છે. તો મધ્યકાળથી લઈ અને છેક આધુનિક ગુજરાતી કવિતા સુધી એને આપની રુચિ ફરી વળે છે બધામાં. આપના પ્રિય કવિ કયા હતા સર? હું હંમેશા કહેતો હોઉં છું કે મને એકવાર ઇન્ટરવ્યુમાં આવું પૂછવામાં આવેલું કે તમારા પ્રિય કવિ કોણ છે? મેં કહ્યું મારા કોઈ એક પ્રિય કવિ નથી, બરાબર, મારા અનેક પ્રિય કવિ છે. અને કેટલાક કવિઓ તરફ વધારે ખેંચાવાનું થાય એ થોડા સમય પછી વળી બીજા કોઈ કવિ તરફ ખેંચાવાનું પણ થાય. એટલે કોઈ એક કવિ, પણ હું એમ કહું કે ભલે ઉમાશંકર સુંદરમની કવિતા એ વખતે વાંચી હશે અને એનો પ્રભાવ તો કંઈ ઓછો નહીં હોય, પણ રાજેન્દ્ર અને નિરંજન એની કવિતાનો એ વખતે એટલો બધો આનંદ મળ્યો કે આજે પણ જો તમારા પ્રશ્નનો સીધો જ જવાબ આપવો હોય તો મારા વધારે ગમતા કવિ રાજેન્દ્ર શાહ છે. એમનું શ્રાવણી મધ્યાહ્ન હમણાં સુધી, હવે સ્મૃતિ જરાક પાતળી પડી છે, પણ આખું શ્રાવણી મધ્યાહ્ન મને કંઠસ્થ હતું. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય છે એમાં, ને શ્રાવણી જલનું વર્ષણ તે ક્લાંત. વસંત તિલકા છંદ અને એમાં જે ધીરે ધીરે એના જે શબ્દો એમણે મૂક્યા છે એનું થોડુંક વિવરણ આપની છંદની. રાજેન્દ્રભાઈએ તો વસંત તિલકાને બહુ લાડ કર્યા છે. એમણે તો
એમના જે અનુવાદો છે, અંગ્રેજીમાંથી થયેલા અનુવાદો, એને પણ વસંત તિલકા તરફ એમણે વાળેલા છે. એટલે વસંત તિલકા મારો પ્રિય છંદ થયો ને. નાનાલાલમાં પણ વસંત તિલકા સરસ છે, ઉમાશંકરમાં પણ છે, કાંતમાં છે. તો એ રીતે વસંત તિલકા મારો પ્રિય છંદ કોઈ પૂછે તો હું વસંત તિલકા કહું. એ મને એ રીતે ગમેલો છે. એનો એક આનંદ એ વખતે માણેલો છે. આપે શિક્ષક તરીકે વર્ગમાં છંદો ભણાવ્યા છે, કાવ્ય ભણાવ્યા છે, અને પછી બૃહદ પિંગળ જ્યારે એનું પુનર્મુદ્રણ થયું, ત્યારે મેં ત્યારે એમના વિશે તમે એક સમીક્ષા લખી છે. અને હમણાં છેલ્લે પણ છંદના ભાષાની સાથે જોડીને ગુજરાતી ભાષાના ઉચ્ચારણની વિશિષ્ટતા છે, એની સાથે છંદ કેવી રીતે આપણા સંસ્કૃત છંદો કામ પાડી શકે, તો આ બધી વાત ધ્યાનમાં રાખીને બે વાત મારે ભેગી કરીને કહેવી છે કે બૃહદ પિંગળ પહેલા તો દેવનાગરીમાં છપાયેલું, પરિષદે પ્રગટ કર્યું. પછી જ્યારે આર.આર. શેઠે એને ગુજરાતી લિપિમાં કર્યું ત્યારે અમે 3 જણા એના પ્રૂફ જોનાર હતા. અચ્છા. પહેલા ચિમનલાલ ત્રિવેદીએ પ્રૂફ જોયા, પછી ચંદ્રકાંત શેઠે જોયા, અને પછી મેં જોયા. એ પ્રૂફ જોતા જોતા બૃહદ પિંગળ, જેમ પ્રબોધ પંડિતના ભાષા વિજ્ઞાન વિષયક પુસ્તકમાં આરંભના પ્રકરણમાં જેમ આપણને સર્જનાત્મકતાનો અનુભવ થાય, એમ બૃહદ પિંગળમાં પણ થાય છે. અને એમાં અંદર જવાયું ને મેં જીવનભાઈને કહ્યું કે મારે તો કોઈ પણ રીતે, આ ભલે મોંઘું પુસ્તક છે, તમે કેવી વ્યવસ્થા કરી આપો તો મારે એ ખરીદવું છે. કે ના, આપણે ત્યાં રિવાજ છે કે જેણે પ્રૂફ જોયું હોય એને પુસ્તક ભેટ મળે છે. પણ એની મેં સમીક્ષા લખી ત્યારે એક વસ્તુ લખી હતી કે આટલો મોટો કેટલા એમની આખી જિંદગી એમાં 12 વર્ષ એમાં નાખ્યા હતા. તો આજે એની પ્રસ્તુતતા શી છે, એની એક વેદના પણ એમાં થાય. હવે તો છંદમાં લખતા પણ થયા બધા, પણ છંદની અભિજ્ઞતા, ભલે તમે અછંદસ લખતા હો, પણ છંદની જાણકારી, ખાસ કરીને પેલો જે છેલ્લે મારે જે છંદ વિશે લખવાના થયા, એ તો આપણા એક ભાષા વિજ્ઞાનના અભ્યાસીએ આ જે આપણો જે સ્વરિત અને અસ્વરિત છે એ આપણા છંદોને, ગુજરાતી છંદોને એણે નરવા નથી રાખ્યા એમ એમનું કહેવું થતું હતું. એટલે મેં કહ્યું હતું કે છંદોમાં આપણો જે સ્વર છે અ, એ બોલચાલમાં અમદાવાદમાં 2 અ નથી ઉચ્ચારાતા, પણ કવિતામાં અ આવે ત્યારે એ ઉચ્ચારાય છે. બરાબર. તો એ જો તમને પિંગળનું જ્ઞાન ન હોય તો તમે ભાષા વિજ્ઞાનને એમાં લાગુ ન પાડી શકો. જે ભાષા વિજ્ઞાન જાણે છે એને પિંગળ પણ જાણવું જોઈએ, તો જ એ છંદની વાતને વધારે, જે નૃત્ય જેને કરવું છે તે તબલાના તાલ પણ જાણતો હોય, એવી કંઈક વાત આપ કરી રહ્યા છે કે એ જો ન હોય તમે સ્વરને, તો એ અને તમે કેવી રીતે કરી શકશો? જે પેલું દાખલો આપ્યો છે, આ પાછા વ્યાસ વાંચે સંસ્કૃત, તો એમાં તો છે જ. મધ્યકાલીન કવિતામાં આવે તો આમાં છેલ્લે રાજન ન તો છે, એ ગાન પરથી પણ આવેલું છે. અને આપણે ત્યાં જે, તો એ રીતે રાજેન્દ્ર શાહનો ધ્વનિ સંગ્રહ હોય કે રાવી પાઠકનું આ બૃહદ પિંગળ હોય, એવા બીજા કયા અવિસ્મરણીય ગુજરાતી પુસ્તકો તમે આમ અત્યારે ગણાવવાના થાય તો નામ લઈ શકો? મારે કહેવું જોઈએ, ભલે મેં ઓશનસ પર કામ કર્યું છે એટલા માટે નહીં, પણ એમના અનહદની સરહદે નામના કાવ્ય સંગ્રહના જે સોનેટ કાવ્યો, જે સંઘેડા, આખું કાવ્ય એમ જ શિલ્પ થઈને આપણી સામે આવ્યું હોય તે, અને એમણે જે ગીતિ કાવ્યો લખ્યા છે એમાં સવૈયાના જે અનેક રૂપો એમણે ઊભા કર્યા છે. એમાં મેં વ્યાકુળ વૈષ્ણવમાં તો ગીતિને કે લયને કેવી રીતે કવિ અનુનય કરી શકે છે એ ઉષ્ણસમાં. તો ઉષ્ણસની કવિતા અને આપનો શોધ પ્રબંધ છે, એના વિવિધ પાસા કવિ તરીકેના, એ વિશે સંક્ષિપ્તમાં આપ જરા કહો. ઉષ્ણસ પર જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે એક પ્રશ્ન મને જ પૂછ્યો હતો કે જે કવિ હજુ લખે છે, બરાબર, એના વિશે સંશોધન શું થઈ શકે? એ તો વિવેચન થાય. આપણા મોટાભાગના જે શોધ નિબંધો છે એ શોધ કરતા વિવેચન વધારે છે. વિવેચન જરૂરી છે જ,
સંશોધન તમે સાથે શોધ પ્રબંધ લખો ત્યારે વિવેચન તો આવવાનું છે, તમારી વિવેચનાત્મક સૂઝ સમજ વગર કે એની જાણકારી વગર આવવાનું નથી, પણ એમાં શોધવાનું શું છે. તો મારું ધ્યાન એમાં રહ્યું કે ઉશનસની કવિતામાં શોધવાનું શું છે. બરાબર. તો ઉશનસની કવિતા વિશેના જે ખ્યાલો હતા કે ઉશનસમાં અત્યંત તત્સમ પદાવલી છે, એને કારણે એક પ્રકારની વૃક્ષતા આવે છે. તો મેં એનો પરિહાર કરેલો કે એવું નથી. સંસ્કૃત તત્સમ પદાવલી તો ઉમાશંકરમાં પણ છે, અને મેં તુલના કરીને કહ્યું, અને આમાં પણ છે. પણ તમે જુઓ કે એને પ્રવાહી પણ બનાવી શકે છે. પ્રિય વચન મંદ સ્મિતવતી, આટલો કેટલા બધા પદોનો સમાસ પાણીના રેલાની જેમ નીકળી જાય છે. પણ ઉશનસની જે આપણને ખટકે છે જ્યાં, એ ઘણી વખતે એ શબ્દ પસંદગીમાં નથી બરાબર, બધું હોય છે. થાક ખાઈ જાય છે ને શબ્દ પસંદગીમાં એમનું. ગંધની ગલા એવું એ કલ્પન કરે તો મને એનું જે દ્રશ્યતા છે એ નડે છે એમાં. અચ્છા. તો એ કરવાનું મેં પ્રયત્ન કર્યો કે જેટલી શક્યતાઓ હતી એમાંથી શોધવાની, કે એમાંથી શોધી શકાય તે કરવાનું મેં એમાં પ્રયત્ન કર્યો હતો. ઉષ્ણસ સર્જક અને વ્યક્તિત્વ એ આપનું પહેલું પ્રગટ પુસ્તક વિવેચન કે સંશોધનને લગતું, કે પહેલા કોઈ પુસ્તક પ્રગટ થયેલું? પેલું એક અમે કવિતાનું શિક્ષણ નામનું એક પુસ્તક કર્યું. એમાં શું કે કોલેજમાં ઈડરમાં હું ભણાવતો હતો, અને મેં જોયું કે પાઠ્યપુસ્તકોમાં, સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં નવા કાવ્યો આવતા જાય છે, પણ શિક્ષકો એને કેવી રીતે પહોંચી વળશે, કારણ કે ઘણું ન સમજાય એવું છે. તો શિક્ષકોને અને વિદ્યાર્થીઓને એમને મદદ કરવા માટે એક લેખમાળા શરૂ કરી, મારી સાથે મણિલાલ પટેલ ઈડર કોલેજમાં સાથે. તો કાવ્યો લીધા અને એના વિશે એને સમજાવતા, એને સ્પષ્ટ કરી આપતા, એને ઉઘાડી આપતા, એને ખોલી આપતા, જ્યાં જરૂર પડે ત્યાં એનું વિવરણ કરતા. હું વિવરણ શબ્દને બદલે એને ખોલી આપવું શબ્દ વધારે પસંદ કરું છું. તો એ અમે કરેલું. કવિતાનું શિક્ષણ, એ બધા જે લેખાંકો થયેલા કોઈ નૂતન શિક્ષણ નામના શિક્ષણના સામયિકમાં, એનું પછી અમે નાનકડું. કવિતાનું શિક્ષણ તો આજે ઘણું પડકારજનક છે. બિલકુલ. અને હવે વ્યાપક રીતે જોઈએ તો સાહિત્યનું શિક્ષણ પણ પડકારજનક છે. તમારા સમયે પણ કોઈને કોઈ પ્રકારના પડકારો આવ્યા હશે સાહિત્ય શિક્ષણમાં, કારણ આપે લગભગ 35 કરતાં વધારે વર્ષો સુધી વિદ્યાલયમાં, મહાવિદ્યાલયમાં, યુનિવર્સિટી અને કોલેજમાં અધ્યાપન કર્યું છે, સાહિત્યનું અધ્યાપન કર્યું છે. તો એ સાહિત્યના અધ્યાપનની તત્કાલીન પરિસ્થિતિ, એમાં સામે આવેલા પડકારો અને એમાંથી તમે કાઢેલા રસ્તા, એની થોડીક વાત કરો સાહેબ. જ્યારથી મેં કોલેજમાં, એ પહેલાં સ્કૂલમાં પણ થોડુંક ભણાવ્યું હતું, પણ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી મને એનો બહુ મોટો આનંદ આવ્યો છે. અને એક સદભાગ્ય છે શિક્ષકનું કે સારા પોતાની વાતને ઝીલી શકે એવા વિદ્યાર્થીઓ મળતા હોય છે. મને પેટલાદમાં, ઈડરમાં, અમદાવાદમાં, વડોદરામાં એવા વિદ્યાર્થીઓ મળતા રહે છે કે જેથી એમની સાથે ઓતપ્રોત થઈ શકાય, એમની સાથે તન્મય થઈ શકાય. અને પડકાર તો શિક્ષક સામે એ હોય છે કે એકની કૃતિ જ્યારે ફરીથી બીજે વર્ષે ભણાવવાની આવે ત્યારે એકની એક ન રહેવી જોઈએ. એટલે મેં કદી એવી કોઈ નોટ્સ જ નથી રાખી. મારી જરૂર પૂરતા ટાંચણો કર્યા હોય એ તો માત્ર મારી પોતાની સજ્જતા માટે, અને એનો કદી ઉપયોગ નથી કર્યો, અને ફરી વાર તો એનો ઉપયોગ નથી કર્યો. એટલું જ નહીં, પણ એક બીજી એક જીદ હતી કે જે ટેક્સ્ટબુક હોય એના વિશે લેખો લખીને, એટલે એને એન્કેશ નહીં કરવો કદી, ભણાવ્યું. ઉત્તરામચરિત હું આ વર્ષે ભણાવું છું અને પછીના વર્ષે ભણાવું છું, તો મારી આગળ જ ભણાવતા ઘણી વખતે તો કાવ્ય કે નાટક, તમને પણ એવો પરિચય હશે જ, આટલા બધા સરસ રીતે શીખ્યું છે આટલા વર્ષ તો, કે તમે શીખવતા શીખો છો શબ્દ પણ પૂરતો નથી, એનો આનંદ લો છો. એક પ્રકારની તલ્લીનતા, એ પ્રકારની જરા હવે વધારે લાઉડ લાગે છે. ઉમાશંકરે જે કહેલું કે અમારે શિક્ષકોને તો વર્ગ એ સ્વર્ગ, પણ એને એમાંથી એ જે બહાર કાઢી નાખીએ તો ખરેખર વર્ગ એ સ્વર્ગ હોય છે, વિદ્યાર્થીઓ માટે પણ અને આપણે માટે પણ. અને અસ્વર્ગ ન થવું જોઈએ એની કાળજી શિક્ષકે પણ રાખવાની હોય. કે મારી સામે વિદ્યાર્થીઓ છે, એમાં કેટલાક તૈયાર વિદ્યાર્થીઓ છે
જેને રસ પડે છે એવા વિદ્યાર્થીઓ પણ છે, અને કેટલાક એવા છે કે જે માત્ર પાસ થવા માટે આવ્યા છે અથવા તો કશું જ નથી કરવા માટે આવ્યા અને માત્ર વર્ષો. એમને પણ મેં મારા વર્ગમાં મારા વિદ્યાર્થીઓને એમને સમજ પડતી હશે કે ન પડતી હોય, પણ શરૂઆતમાં હું તો બહુ હું પહેલી વાર ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તો હું વિદ્યાર્થી જેવો દેખાતો હતો. ત્યારે પણ હું જોતો હતો કે એમને ખબર પડતી હતી કે ભણાવે છે તો સારું, ભલે આપણને એમાં કેટલી ખબર સાહિત્યનો આનંદ છે તે શિક્ષક અને વિદ્યાર્થી બંનેને આવવો જોઈએ. અને આહલાદકારી આહલાદ સુધી પેલું જે ગાંધીજીએ જુદી રીતે કહ્યું છે અન ટુ ધીસ લાસ્ટ ટોલ્સેમાંથી, એ શિક્ષક માટે પણ કે પેલો છેલ્લો માણસ નગીનદાસ પારેખ કહેતા હતા કે પેલો છેલ્લી પાટલી પર બેઠેલો છે ને એ જ વધારે પડકાર હું છું. છેલ્લી પાટલી પર બેઠેલો ઠોઠ એ હું છું. જો એ ન હોઉં તો પછી માત્ર આગળના તેજસ્વી વિદ્યાર્થીઓને શીખવવું એનો કંઈ અર્થ નથી. એટલે વિશદતા આવી મારા લખાણમાં. આ જે મેં જે કંઈ લખ્યું વિવેચન વગેરે, વિવેચનની પ્રવૃત્તિ, વિવેચન વિશેનો આપનો અભિગમ, વિવેચનની પ્રક્રિયા અને વિવેચનની ભાષા, આ ચારે હું એક પ્રશ્નમાં સાંકળીને આપને પૂછી રહ્યો છું. રમણભાઈ, તમે વિવેચક તરીકે ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવો છો, તો આપના જવાબની એમને અપેક્ષા છે. હું એવું હંમેશા સમજો છું કે સાહિત્ય વિવેચન એ શાસ્ત્ર છે ખરું, અને શાસ્ત્રને ચૂકીને જ ન થઈ શકે. બરાબર. એટલે કે સજ્જતા અને જ્ઞાન અને એ વસ્તુને રજૂ કરવાની પદ્ધતિ વધુ શાસ્ત્રીય હોય, પણ આખરે એ સાહિત્યનું વિવેચન છે. એટલે સાહિત્યનો વિવેચક છે ને એ સાહિત્યથી દૂર રહીને, સાહિત્યથી એલુફ રહીને, એનાથી અંતર રાખીને કશી વાત કરી ન શકે. એટલે સાહિત્ય માટેનો જો પ્રેમ છે, સાહિત્યની ટીકા, તમે કૃતિની ટીકા કરતા હો ત્યારે પણ સાહિત્ય માટેનો જે પ્રેમ છે એ પ્રેમ સૌથી વધારે આગળ આવી રહેવો જોઈએ. અને પ્રેમ છે માટે જ તમે નબળી કૃતિની ટીકા કરો છો. એટલે નબળી કૃતિની ટીકા કરવી, બધા કહે છે કે આ નકારાત્મક વિવેચન છે કે આ નેગેટિવ વિવેચન છે. હું કદી એને ટીકાને નકારાત્મક કે નેગેટિવ વિવેચન ગણતો નથી. નકારાત્મક કે નેગેટિવ તો એ છે કે જે કોઈ પ્રકારની ગણતરીથી, કોઈ ઈર્ષા અસૂયાથી થયું હોય અથવા તો ઓછી સમજથી થયું હોય, બરાબર, તો એ સાહિત્યને નુકસાન કરે છે, માટે એ નેગેટિવ છે. પણ કોઈ પણ કૃતિની ટીકા કરવી, ટુ ક્રિટિસાઇઝનો અર્થ એ નહીં કે એને તમે ટીકા કરવાની રીત, એવો જે શબ્દ નર્મદ લાવ્યા હતા કે આ હતું કે ટીકા કરવાની પણ એની રીત હોવી જોઈએ. એટલે એના માટેનો પ્રેમ સૌથી પહેલું આવે છે વિવેચનમાં. મારી જે મેં સૌથી વધારે કર્યું છે તે કૃતિનું વિવેચન, કૃતિ સમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચન. તો વિવેચન શાસ્ત્ર છે. વિવેચન એક સૈદ્ધાંતિક ભૂમિકાએ તો એટલે સુધી જાય કે પછી સાહિત્ય કૃતિને કે સાહિત્યકારને વચ્ચે લાવ્યા વગર પણ સાહિત્ય સિદ્ધાંતો રચી શકાતા હોય એવી એક આત્યંતિક સ્થિતિ પણ છે. અને આત્યંતિક સ્થિતિની ઘણાને એ જે શાસ્ત્રોના અભ્યાસીઓ છે એમને પણ એની બીક લાગી છે. એટલે મને તો એ સ્થિતિ પર જવાનું, હું શુદ્ધ થિયરી એમાં માનતો નથી એમ નહીં, પણ શુદ્ધ થિયરીમાં મારી કોઈ રુચિ નથી. હું સ્પષ્ટ કહું છું, મારી જે રુચિ છે તો એ છે કે તમે સાહિત્યની કૃતિને તપાસો, લેખક છે એના આખા સાહિત્યિક વ્યક્તિત્વને તપાસો, અને ખાસ તો આખા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એને જુઓ. તમે જો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નહીં જુઓ તો ટીકા કરો, તો જૂની કૃતિને તમે એના જમાનાથી બહાર કાઢીને પછી એના પર તમે પ્રહારો કરો છો. અને એવું આપણે ત્યાં અદ્યતન સમયમાં કે આધુનિકતાના સમયમાં થયું છે. એનો અર્થ એ નહીં કે જૂની કૃતિની આજે ટીકા ન થાય, પણ તમે સાહિત્યના સમયને, તમે સમયની રેખાને જો ધ્યાનમાં નહીં રાખો, એટલે સૌથી મહત્વનો વિવેચક માટે સૌથી મહત્વની બાબતે સાહિત્યના ઇતિહાસની અભિજ્ઞતા છે. જો સાહિત્યના ઇતિહાસની અભિજ્ઞતા નહીં હોય, એટલે કે આ શું છે કે એક નકશો છે. પણ કેટલીક એવી કૃતિઓ હોય ને સર કે જે જમાને સમયે સદીઓ વીતી ગઈ હોય, એ છતાં વિવેચનના પરિમાણો બદલાતા રહ્યા હોય,
એ છતાં પણ ટકી રહી હોય. એટલે ઇતિહાસ સીમિત એમ બની રહેવાને બદલે એક શાશ્વત ઇતિહાસની સીમા નહીં, ઇતિહાસનો પરિપ્રેક્ષ્ય મનમાં રાખીને કામ કરવાનું હોય. એટલે આપણે ધારો કે કાલિદાસની કૃતિને વખાણતા હોઈએ, કે આપણે રવિન્દ્રનાથને કરતા હોઈએ, કે ગોવર્ધન નામનો કરતા હોઈએ, ત્યારે પણ એ આખો જે સમય છે તે આપણા મનમાં આખો ને આખો ઉતરેલો હોવો જોઈએ. નહીં તો તમારું વિવેચન છે ને એને વિખેરાઈ જતા વાર નહીં લાગે, એને દિશા ચૂકી જતા વાર નહીં લાગે. એટલે જેમ કે એક પૃથ્વીનો નકશો છે, કે પૃથ્વીનો ગોળો છે, એમાં કોઈ એક શહેર કે કોઈ એક સ્થળ, એ સ્થળને આપણે આજુબાજુના પરિવેશથી, આજુબાજુના પ્રદેશથી જ એને વધારે સારી રીતે લોકેટ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ કૃતિને લોકેટ કરવાની હોય છે. ભલે પછી એના રસસ્થાનો અંદર શું છે એને તમે ઉગાડી આપો. એટલે ઉમાશંકર જોશીના શબ્દોમાં કેવું હોય તો વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધ કથા, કંઈક એ રીતે ઘટાવો છો. અને આસ્વાદમૂલક તો હંમેશા એ કહ્યું ને કે સાહિત્ય પ્રત્યેનો જે પ્રેમ છે, ઘણું જે સાહિત્ય વાંચ્યું, આસ્વાદ્યું છે, એ આસ્વાદેલું જે અંદર ચિત્તમાં પડેલું છે એનાથી તમે કૃતિ તરફ જતા હો છો અને કૃતિ વિશે વાત કરતા હો છો. એટલે જે આનંદ મળ્યો છે કૃતિમાંથી આપણને એને બીજા સુધી પહોંચાડવો, શેરિંગ કરવું છે. વિવેચનનું બીજું એક કામ છે કે મેં તો કૃતિને આસ્વાદી, પણ હું એ બીજા સામે, ભાવક સામે કે વાચક સામે એને કેવી રીતે ખોલી શકું છું, કેવી રીતે તંતુ ઊભો થાય. તો વાચક, ભાવક અને સર્જક એ બેયને જોડનારી એક કડી છે વિવેચન. એને જોડે, પોતાની જાતને પણ એ રીતે એ જોડે છે કે પોતાને જે કહેવું છે તે તો ખરું. જેમ કે આ શિક્ષકનું કામ પણ એવું જ છે કે હું જે જાણું છું, મારું જે જ્ઞાન છે સાહિત્યનું કે મારા વિષયનું, એ જ્ઞાન પર્યાપ્ત નથી. એને હું કેવી રીતે બીજા સાથે વહેંચું છું, એને બીજા સુધી કેવી રીતે સંક્રાંત કરું છું. આ સંક્રાંત શબ્દ બહુ મહત્વનો છે, જે અમુક વખતે વગોવાયો પણ છે. પણ આ સંક્રાંત ન થાય કશું, જો બીજા સુધી કશું પહોંચે જ નહીં, અને પહોંચાડવાની જો તમારી ગુંજાઈશ ના હોય. અઘરામાં અઘરી કૃતિને પણ, જેમ કે વેઇટિંગ ફોર ગોડો છે, તો એ અઘરી કૃતિ છે એને પણ તમે પૂરેપૂરી રીતે પહોંચાડી શકો. એમ નહીં કે અઘરી છે માટે એની વાત બહુ ટેકનિકલી થાય. કિશોર જાદવની વાર્તાઓ એ અટપટી છે તો એનું વિવેચન પણ અટપટું થવું જોઈએ. શા માટે થવું જોઈએ? તમે વિશદતા આવી જોઈએ, છેવટે આવીને ત્યાં ઉભા રહીશું. એ માટે વિવેચનની ભાષા ખૂબ અગત્યની છે. અને તમે વિશદ ત્યારે થઈ શકશો જ્યારે તમે પોતે ક્લિયર હશો. તમારામાં જો ક્લેરિટી નહીં હોય, તમે પોતે જ આખી વસ્તુને બરાબર પામી ગયા હશો, તો જ તમે એને એ રૂપમાં મૂકી શકશો. નહીં તો પછી તમારે ઉપર બધા અસ્તર કરવા પડશે, કારણ વગરના અસ્તર કરવા પડશે. એટલે વિશદતા એટલે હું હંમેશા કહું છું કે વિશદતાને કારણે આપણે ઓવર સિમ્પ્લિફિકેશન નથી કરતા, સરળીકરણ નથી કરતા. પણ છતાં એક વસ્તુ જે મેં ઘણા મારા પુસ્તકોમાં પણ લખ્યું છે કે વિશદતા એ વિદ્વત્તાની વિરોધી નથી. બરાબર છે. અઘરું લખવું જેટલું અઘરું હોય છે એની કરતાં સરળ લખવું વધારે અઘરું હોય છે. વિશદ લખવું એનું કારણ એ કે તમારે અઘરું લખવું હોય ત્યારે તમારે પોતાને ક્લિયર થવાની જરૂર નથી પડતી. પહેલામાં તો તમારે પોતાને સ્પષ્ટ થવું. તમે સ્પષ્ટ થતા ગયા હશો, કે તમે સ્પષ્ટ થઈ ચૂક્યા હશો, તો એ કૃતિ વિશે તો જ તમે એ કૃતિને સામે સંક્રાંત કરી શકશો. એક પ્રકારની એને માટે બીજો સારો શબ્દ આવડે, પ્રતીતિકાર. તમે માત્ર તમારો વિચાર છે બીજાનામાં એકદમ ઠોસી દો એમ નહીં, પણ પ્રતીતિ કરતા, એને પણ પ્રતીત થવું છે. હજી મને જે વિવેચનની ભાષા હોવી જોઈએ એ વિશે કેટલુંક તમારી પાસેથી જાણવું છે. ખાસ તો અધ્યાપકો વિવેચન કરતા હોય, અથવા તો ઘણું વિવેચન કરનારા વિવેચકોમાં પણ આ મહત્વનું છે, નોંધપાત્ર છે, ઉત્તમ છે એવું ફકરામાં એક બે વખત આવી જ જતું હોય છે. તો એ એક પ્રકારની એક રૂઢ ભાષા બની જાય છે વિવેચનની, અને આ પ્રકારના વિધાનો કોઈ પણ કૃતિ માટે આપણે લાગુ પાડી શકતા હોય એવું થતું હોય છે. કોઈ પણ કામ એમાં લખવાનું કામ કેવું છે કે એમાં રૂઢ થઈ જવાની શક્યતાઓ બહુ જ સામે આવતી હોય છે. એને શાસ્ત્રીય ભૂમિકા તો સ્વીકારવી જ પડશે. સ્વૈર હોય, જેમ કે આપણા કેટલા બધા આસ્વાદો સ્વૈર હોય છે, આપણા કેટલા બધા કૃતિ વિવેચનો કે સમીક્ષાઓ, એનો તો સીધો મને પરિચય, કેટલા બધા સ્વૈર હોય છે. એ સ્વૈરતાને રોકનારી શાસ્ત્રીયતા
અને સાહિત્ય પ્રીતિ એ બંને સાથે ચાલતા હોય તો એની મેળે વિવેચનની ભાષા એક પોતાનું એ તરે છે. વિવેચનની ભાષાને આપણે વિવેચનની ભાષા શબ્દ શું કરવા વાપરીએ છીએ? કાવ્ય ભાષા જેમ કહીએ છીએ. બરાબર. તો કાવ્ય ભાષાથી આપણે શું સમજીએ છીએ કે કાવ્યની રચના બનાવનારી જે બધી પ્રયુક્તિઓ છે કે એની જે સમજ છે કે એની જે રેખાઓ છે કે એની જે પદ્ધતિ છે એને એમાં કરીએ. વિવેચનમાં પણ કે તમારા વિવેચનની જે રીત છે, રજૂ કરવાની રીત છે, એ રજૂ કરવાની રીતમાં શું આવે? પહેલાં તો તાજગી. આગળ વાત કરીએ એમ કે અમુક જ પ્રકારના વાક્યો કે આ નોંધપાત્ર છે, તો તમે નોંધપાત્ર શા માટે કહો છો? તમે ઉલ્લેખપાત્ર ક્યારે કહો છો? એટલે આવા બધા શબ્દો ક્લિશે થઈ જાય છે. એ ક્લિશે થઈ જાય ત્યારે એને 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 નોંધપાત્ર આકૃતિ નોંધપાત્ર છે એમ તમે કહો તો તમે કશું જ નથી કહેતા. એટલે તમે જે શબ્દો વાપરો એ શબ્દોને એની સાથે એનો મર્મ લઈને ચાલતા હોવા જોઈએ. એક આ. બીજું કે વિવેચન સાવ બરડ ના હોવું જોઈએ. મારો એ હંમેશા પેલો રહ્યો છે કે એ બને એટલું અનુન્યાયતાવાળું હોવું જોઈએ. વિવેચનને સામે તમારે પહોંચાડવાનું છે તો એમાં તમારી બધી સજ્જતાને ખપે લગાડીને પણ તમે જે લખો છો તે બરડ ન થવું જોઈએ. જો બરડતા આવી જશે તો વિવેચનની ભાષા ઊભી નહીં થાય. એને બદલે એક પ્રકારની શું કહીશું કે સુખ ભાષા ઊભી થશે. જે દાખલા તમે આપ્યા તે કે પછી સુખપાઠ કરતા હોય એવું લાગે. એટલે ઘણી વખતે કહેવાનું મારે પણ થયું છે કે કેટલાક વિવેચકો એવા હોય કે આ કૃતિની વાત કરતા હોય કે તે કૃતિની વાત કરતા હોય, એમની પાસે એક કારિકા તૈયાર હોય છે. બરાબર. એ કારિકા બધું વિવેચન ના થવું જોઈએ. એ આ કૃતિને પણ લાગુ પાડી શકે ને પેલી કૃતિને પણ લાગુ પાડી શકે. વાત કેવી રીતે કરવી છે એનો આરંભ મધ્ય અંત એ વિવેચન એની પ્રયુક્તિ એની ભાષા. કવિતા માટે જેમ કહેવાય છે ક્ષણે ક્ષણે યન નવતામુપૈતિ, એ શાસ્ત્ર માટે વિવેચન માટે ખાસ કરીને સાહિત્ય વિવેચન માટે હોવું જોઈએ કે તમારી પોતાની ભાષાને પણ તમારે એસેસ કરવી છે. હું આજે જૂના મારા લેખો વાંચતો હું તો એનાથી જો આજનો લેખ એનાથી થોડુંક પણ આગળ ન વધ્યો હોય તો એનો અર્થ એ થયો કે હું ત્યાંનો ત્યાં જ છું. એટલે દરેક વખતે તમારે તમારી અભિવ્યક્તિને તમારી ભાષાને માંજવી પડતી હોય છે. એક પડકાર હોય છે સતત. જાત સાથેની જો ચેલેન્જ નહીં હોય, જાત સાથેનો પડકાર નહીં હોય તો એ વસ્તુ સામે એ રીતે પહોંચી શકશે નહીં. આપણે ત્યાં વિવેચન સંપાદન એ બે શબ્દો સાથે બોલાતા હોય છે. વિવેચક સંપાદક એ પ્રવૃત્તિ કરનારા માટે પણ શબ્દ પ્રયોજતા હોય છે. તમે પણ વિવેચનની પ્રવૃત્તિ કરી છે અને સાથે સાથે સંપાદન પણ કર્યું છે. વિવેચન સુગમ બને, વિવેચન વિશદ બને, કૃતિ સમીક્ષા એના વાચકો સુધી પહોંચે, વાચક પુસ્તક વાંચવા પ્રેરાય એ માટે આપે પ્રત્યક્ષ પણ શરૂ કર્યું હતું. હા, બરાબર છે. સામયિકનું તો એ સંપાદન પ્રવૃત્તિ, કાવ્ય સંપાદનો કર્યા છે, બીજા સંપાદનો કર્યા છે અને પ્રત્યક્ષનું સંપાદન કર્યું છે. અવલોકન વિશ્વ છે એ તો કે નેપથ્યથી પ્રકાશ વર્તુળમાં જે સામયિકો આપણે ત્યાં ગુજરાતી ભાષાના ચાલતા હતા અને એ સામયિકોના જે સંપાદકો હતા એમની પાસે આપે લખાયું. એટલે એક બે સીમાચિહ્ન રૂપ સંપાદનો, એક અવલોકન વિશ્વ છે, બીજું નેપથ્યથી પ્રકાશ વર્તુળમાં છે અને એ આખી પ્રવૃત્તિને સાંકળનારું વિવેચન અને સંપાદનની આરંભથી તે આજ સુધીની એક પ્રત્યક્ષનું પણ આપે 25 વર્ષ સુધી 100 અંકો સુધી સંપાદન કર્યું છે. તો એ ત્રણેય વાતો સાંકળીને સંપાદનનું છે ને રાજેશભાઈ, હું એને બે રીતે લઈએ આપણે. એક કૃતિ સંપાદન એટલે એન્થોલોજી એ પ્રકારનું. એન્થોલોજી આપણે શા માટે કરીએ છીએ? જેમ કે સમગ્ર કવિતા છે, સંકલિત કવિતા છે. એટલે હું એમ કહું છું આપણે કૃષ્ણલાલ શ્રીધરણીના ઉત્તમ કાવ્યો એટલે એમાં ચયન કર્યું છે. નરસિંહ કાવ્ય ચયન કે 1995ની કે 2022ની ગુજરાતી કવિતા કે વાર્તા, એ સંપાદનમાં શું કરે છે સંપાદક કે પોતે જે ઘણું વાંચ્યું છે અથવા તો સામે જે સાહિત્યના લાંબા પટમાં પથરાયેલું છે એમાંથી પસંદગી કરે છે, ઉત્તમની પસંદગી કરે છે અને એ વાચક માટે કરે છે. વાચક માટેની એની એક વિવેચકની અંગત રુચિ. હા, અંગત રુચિ ન જ આવે એવું નથી. બરાબર. અંગત રુચિ કેવળ વસ્તુલક્ષી સંપાદન ન થઈ શકે. થોડુંક પણ મારે બીજું કહેવું છે કે દાખલા તરીકે
1995ની કવિતાનું મેં સંપાદન કર્યું હતું અને બીજા તો આખા વર્ષની કૃતિઓમાંથી અનેક કૃતિઓમાંથી હું જ્યારે અમુક કૃતિઓ લઉં છું ત્યારે મેં એની પ્રસ્તાવનામાં લખેલું કે કોઈ પણ સંપાદન કશું ભૂંસી નાખવા માટે થતું નથી હોતું, કશુંક ઉપસાવી આપવા માટે થતું હોય છે. આપે એવું પણ લેખમાં લખ્યું છે કે જે સર્વ સંગ્રહો થવા જોઈએ એના કરતા ચયન થવું જોઈએ. કે ખરેખર તો મને સમગ્ર કવિતા કે સંકલિત કવિતા કે એ બધું જ ભેગું કરવું એ એક પ્રકારનું લાઇબ્રેરી માટેનું ડોક્યુમેન્ટેશન છે. ચિત્રમાં તો એ રીતે પ્રદર્શનો થતા હોય છે આરંભથી માંડીને છેવટ સુધીના રિટ્રોસ્પેક્ટિવ, તો એને આપણે કઈ રીતે ન જોઈ શકીએ કે આ રિટ્રોસ્પેક્ટિવ છે? આવા સમગ્ર ચયનો થતા હોય તો ચયન નહીં પણ સમગ્ર સર્વસંગ્રહ થતા હોય મૂલ્ય છે તે અભ્યાસીઓ માટે, બરાબર, લાઇબ્રેરીના માટે થઈને કે ઉમાશંકર છે તો એમનું કોઈ પણ કાવ્ય બહાર ન રહી જવું જોઈએ. બરાબર. પણ જેનાથી રસવૃત્તિને કેળવી શકાય ભાવકોની, એને માટે સંચયો, સંપાદનો, એટલે વિવિધ પ્રકારના ઉત્તમ કાવ્યો કે પ્રતિનિધિ કાવ્યો કે ઉત્તમ વાર્તાઓ કે શ્રેષ્ઠ વાર્તાઓ એમ જ્યારે કરો છો ત્યારે એમાંથી તમે એવી વાર્તાઓ કે એવા કાવ્યો તારવી આપો છો. કવિમાંથી કે કોઈ એક પસંદગી હોય છે કે તારવણી પેલા વાચકનો સમય બસાવે છે અને નબળી કૃતિઓમાં જવાને બદલે એ આવી પ્રતિનિધિ, એટલે જે વાચકની રુચિની કેળવણી છે એને માટે સંપાદનો કામના છે અને જે અધ્યયન કરવું છે એને માટે સમગ્ર લક્ષી. આ એક વસ્તુ થઈ. અને સંપાદનને આપણે સામયિક સંપાદન સાથે જોડેલું છે. એ પછી કોઈ પણ પ્રકારનું સામયિક હોય, જેમ કે પરબ પ્રકારનું સામયિક હોય કે સમીપે પ્રકારનું હોય, પણ આ જે પ્રત્યક્ષ હતું એ માત્ર ગ્રંથ સમીક્ષાનું સામયિક હતું, જે ગ્રંથ નામે પણ પૂર્વે ચાલતું હતું યશવંત દોશી. એટલે મારે એ કહ્યું છે સાહિત્ય કોષમાં જે કામ કર્યું એની વાત હજુ આપણે કરી નથી, પણ સાહિત્ય કોષના સંપાદનનું કામ કર્યું ત્યારે મેં જોયું કે કૃતિઓ વિશે જે સમકાલીન સાહિત્ય છે એ સમકાલીન સાહિત્ય સતત જો એનું નિરીક્ષણ ન થતું રહે, સતત જો એનું સમીક્ષણ ન થતું રહે તો છેવટે સાહિત્યના ઇતિહાસને નુકસાન થવાનું છે. સાહિત્યનો ઇતિહાસ પાંડુર થઈ જાય, એનેમિક થઈ જશે. એટલે એ તો ચાલવું જ જોઈએ. ગ્રંથ બંધ થયું ત્યારે મને બહુ જ ધક્કો વાગ્યો કે આ તો બંધ નહોતું થવું જોઈતું, પણ એક સામયિક શરૂ કરવું એટલે બહુ મોટો પડકાર ને ઘણી બધી જરૂર, પણ એટલા માટે પછી પ્રત્યક્ષ છેવટે શરૂ કર્યું. ઘણી તકલીફો વેઠીને પણ એ ચલાવવાનો બહુ જ મોટો આનંદ આવ્યો છે. એટલે હું એને માટે વારંવાર મેં શબ્દ વાપર્યો છે. મેં એક જ્યારે પ્રત્યક્ષના 5 વર્ષ થયા ત્યારે કહ્યું કે આટલો બધો જે શ્રમ કર્યો છે એ શ્રમને કારણે જે પરસેવો થયો એ પરસેવા ઉપર જ્યારે આનંદની જે મને પ્રસન્નતા થઈ એ પ્રસન્નતાની પવનની લહેરખી ફરી વળે છે ત્યારે વધારે ઠંડક કે વધારે શીતળતાનો અનુભવ થાય છે. એ ગ્રંથ સમીક્ષાના સામયિકમાં તમે વિવિધતા લાવવાનો પણ પ્રયત્ન કર્યો. જૂની કૃતિ છે એની વિશે લખાવો, કોઈ એક કવિ છે કે લેખક છે એના 2 વિવેચકો પાસે સમયાંતરે લખાવવા એક અમુક અંતર પછી, તો એવા નવા મિતાક્ષરી પરિચય આપવો, તો એકવિધ ન બને સામયિક, એ માટે કે કોઈ બીજી અનિવાર્યતા તમને જણાઈ હતી? એટલે સૌથી પહેલાં તો શું કે પ્રત્યક્ષ એ કૃતિ કેન્દ્રી સામયિક, કૃતિ સમીક્ષાનું કૃતિ કેન્દ્રી સામયિક. કૃતિને 2, 3, 4 રીતે તપાસી શકાય. પહેલા તો કૃતિનો પરિચય આપી શકાય, જેમ કે મિતાક્ષરી પરિચય. બીજું જે સામાન્ય રીતે થતી હોય છે એમ કૃતિની સમીક્ષા કરી શકાય, અવલોકન છે, આસ્વાદ છે. પછી એનું પુનર્મૂલ્યાંકન છે. તો આ જે જુદી જુદી ભૂમિકાઓ છે એને તપાસવાની એ. અને પછી મને થયું કે સમીક્ષામાં, કૃતિ સમીક્ષામાં જે પ્રયોગો કરવાના છે તે પ્રયોગો કેવા છે કે સામાન્ય રીતે કેટલાક વિવેચકો એ સમીક્ષકો તરીકે જાણીતા થયેલા છે. બરાબર. નવા સમીક્ષકો જે સમીક્ષકો તરીકે જાણીતા નથી થયેલા એ લોકોને પણ એટલા માટે સાંકળવા જોઈએ કે કૃતિ વિશે તો કોઈ પણ પોતાનો ઉત્તમ અભિપ્રાય આપી શકે છે. એટલે મેં તો જે રમેશ પારેખ પાસે વિદ્યાર્થીઓને પણ લખવાનું એટલા માટે તમે લખશો તો તમારી ક્લેરિટી વધશે. અને ત્યાં બહુ સ્પષ્ટ હતું
કે આપણું લખાણ જો નબળું હોય તો એને મૂકી દઈ શકાય છે એક બાજુ, અથવા ફરી ફરી લખી શકાય છે. બરાબર. મેં ઘણા લેખોના એકથી વધારે ડ્રાફ્ટ કર્યા છે. મારા થીસીસનો પણ મેં ફરીથી છપાવતી વખતે આખો ફરીથી લખ્યો છે. આવું ફરીથી લખવું પડે છે. ઘણા નવલકથાકારો પણ કહેતા હોય છે કોઈક નવલકથા 3 વખત લખું છું. તો એ જે ઘૂંટવાની એનો પણ બહુ મોટો ફાયદો હોય છે. જે લોકો કેવળ સર્જકો હતા, બરાબર, અને વિવેચન જેમણે કર્યું નહોતું, એમની પાસે પણ મેં એટલા માટે કરાવ્યું કે એમની સંવેદના અને એમની રસવૃત્તિ જરા જુદી રીતે કેળવાયેલી છે, અને એમને માટે પોતે એક સર્જક છે, તો બીજા સર્જક વિશે કહેવું એનો એક આનંદ પણ છે અને એનો એક પડકાર પણ છે. એ બંનેમાંથી શું નિપજી આવે છે, ચાલો જોઈએ. સર્જક, કેવળ સર્જક, જેને કદી આવું ફોર્મલ વિવેચન, ઔપચારિક વિવેચન કર્યું નથી, તો એની પાસે પણ કરાવીએ. એટલે કૃતિની સમીક્ષા એ હંમેશા ઔપચારિક પ્રવૃત્તિ નથી, અનૌપચારિક પણ છે. કારણ કે અનૌપચારિક રહીને પણ એની જે ચેતના છે એ તો એમાં પ્રવૃત્ત થવાની જ છે. એટલે વ્યવસાયિક સમીક્ષક બની ગયા હોય એ સિવાયના સર્જકો છે, બીજા ક્ષેત્રના બીજા કે કેટલાક આપણે ત્યાં એવા ઘણા માણસો છે જે ખૂબ જ વાંચે છે, એમની વાંચન રુચિ બહુ શું છે કે એમની ચેતના ઘણા પરિપક્વ છે, પણ એમને કંઈ લખવાનું એટલા માટે પસંદ નથી કર્યું કે એ ક્ષેત્રમાં ગયા નથી. તો એવાઓની પાસે પણ મેં ઘણાને કષ્ટ આપ્યું છે ને ઘણું કષ્ટ લીધું પણ છે, બરાબર કે નહીં તમે કરો. તો એવાઓ પાસેથી એટલે અવલોકન વિશ્વની જે વાત કરી, એમાં તમે ભારતીય સાહિત્ય, વિદેશી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, એક દાયકાના સાહિત્યની કૃતિઓમાંથી, અને ઘણા વિષયોનું કોઈ બંધન નહોતું રાખ્યું. અને જેમને કહ્યું એમને કહ્યું હતું તમે 1 થી વધારે કૃતિ વિશે પણ લખો, અને તો પણ આપણે કરીશું, અને ગમે તેટલા પાના થાય. અને ઘણાએ 1 થી વધારે કૃતિઓ વિશે લખી પણ આપી છે, ઘણાએ નથી પણ લખી આપી. તો એને આ બધું શું છે કે આ પ્રવૃત્તિની પ્રસ્તુતતા કોઈને કોઈ રીતે આજના સમયમાં પણ તમને જણાય. અને આજે પ્રત્યક્ષીયની વાત કરીએ, એમાં મેં એક વસ્તુ ધ્યાનમાં રાખી હતી કે સામાન્ય રીતે સંપાદકીય નોંધો છે ને એ પ્રાસંગિક થઈ જતી હોય છે. બરાબર છે. કે આ વર્ષે મેં એક પ્રત્યક્ષીય નોંધ કરી તો આવતા વર્ષે પ્રસ્તુત થઈ જશે. મેં એવું કર્યું કે જે સમકાલીન પ્રવાહો છે, એ સમકાલીન પ્રવાહો છે કે એમાં જે વિવાદો છે, કે એમાં જે પ્રશ્નો છે, કે એમાં જે ઉત્તમ ક્ષણો છે, બરાબર, કે જે ધડો લેવા જેવી ઘટનાઓ પણ છે, અને જે ધડો ન જ લેવા જેવી ઘટનાઓ પણ છે. બરાબર છે. તો આવું બધું જે ચાલે છે, જે ચારે બાજુ ચાલે છે, એમાંથી કોઈ એક મુદ્દો પકડીને, કારણ કે એક સાહિત્યિક પત્રકાર મારું જે મુદ્દા કેન્દ્રી એ હતું કે એક સ્ટેન્ડ લઈને લખવું. બરાબર. તો એમાં હંમેશા મેં સ્ટેન્ડ લીધા છે. એટલે મને જ્યારે એના સંપાદનો કર્યા ત્યારે મને ભાગ્યે જ 1-2 લખાણો એવા હશે કે જે બાજુમાં રાખવાના થયા હશે, પણ એટલે એને કારણે પણ એક સમકાલીન બધાને જે સાહિત્ય જગતની ગતિવિધિઓ ઘણાને એમાં રસ પડતો હતો, એનું કારણ એ છે કે સમકાલીન પ્રવાહોને એટલે સામયિક ચલાવવું એક પ્રકારની સાહિત્યિક પત્રકારત્વની પ્રવૃત્તિ છે. એટલે જે સાહિત્ય જગતમાં ઘટનાઓ બની રહેતી હોય, એની જે ગતિવિધિ હોય, એને આ રીતે તમે હું વિવેચક છું, તો પ્રત્યક્ષનું સંપાદન કરું છું, મારી વિવેચક તરીકેની જ કામગીરી છે. બરાબર. મેં એ વખતે પણ લખ્યું છે કે હું એમાં મારાથી ઘણું મારું પોતાનું નહોતું લખાતું, તો મારા 2 પુસ્તકો ઓછા થશે તો કઈ વાંધો નહીં, આ પણ એક કામ છે. 3 મહિને એક અંક બહાર પાડતા હતા તો પણ એટલો બધો સમય, 3 મહિને ત્રૈમાસિક હતું પ્રત્યક્ષ, 3 મહિને એક અંક તૈયાર કરવાનો હતો. માનો કે 80 પાનાનો 90 પાનાનો એવો એક અંક તૈયાર કરવાનો, તો પણ તમારો ઘણો બધો સમય. એટલે શું છે રાજેશભાઈ કે 3 મહિનાનો સમયગાળો પણ એટલું બધું કામ એમાં પહોંચતું હતું, સંમાર્જન પણ કરવું પડતું હતું, અમુક જ પ્રકારની કૃતિઓ વિશે કોણ લખે છે તે જોવાનું થતું હતું, પ્રૂફ પણ જોવાના થતા હતા, બધું ઘણો સમય થતો હતો. એટલે જ્યારે મેં બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે મને એક મિત્રે કહેલું, જયંત મેઘાણીએ કહેલું કે તમે વાર્ષિક તો કરો, ભલે 3 મહિને ના કરો. મેં કહું વાર્ષિક કરીશ તો પણ મારું આખું વર્ષ એમાં, એટલે આ એક પ્રકારનું કામ હતું, માટે એને પૂરેપૂરો સમય આપવો પડતો હતો. એક પ્રકારનું સંપાદનનું કામ એ ફૂલ ટાઈમ
કામ છે. એ માસિક હોય કે ત્રૈમાસિક હોય. આપણે શિક્ષકનું કામ કરતા કરતા કરવાનું હતું, કરવાનું આપણે. એટલા માટે એમાં સમય જતો હતો. પણ સમય જે જતો હતો તે લેખે લાગતો હતો. વાહ. કોશ પ્રવૃત્તિ પણ તમારી એક પ્રિય પ્રવૃત્તિ રહી છે. સાહિત્ય કોશ ગુજરાતી સાહિત્ય પરિષદે જે કર્યો એ એક નમૂનેદાર આપણે ઉદાહરણ આપી શકીએ એનું. એમાં આપ સહાયક સંપાદક હતા. તો કોશ કાર્યની તાલીમ તમને ઘડવામાં કઈ રીતે મદદરૂપ બની છે એ વિશે થોડુંક જણાવો સર. સાહિત્ય કોશ એક એવું કામ હતું કે લેખકો વિશે, એમના પુસ્તકો વિશે ઓછામાં ઓછા શબ્દોમાં લખવાનું, અને છતાં એ વધારે વધારે અધિકૃત હોય અને એટલું જ વિશદ હોય. કારણ કે કોશ એ વિવેચન નથી, કોશની પોતાની એક ભાષા છે. એમાં વિગતો છે, માહિતી છે. એ માહિતીને એવી રીતે રજૂ કરવાની છે કે જેને કારણે લેખકનું એક ચિત્ર એમાં ઊભું થાય. એટલે જે લાઘવ છે, એટલે અધિકરણ લખનારા જે લેખક હોય એની ભાષા પણ ઘડાતી જાય એમાં, એની ભાષા પણ ઘડાતી જાય છે. અને બીજેથી લખાઈને આવ્યા હોય એનું સંપાદન કરતી વખતે જે સંમાર્જન થાય એનાથી પણ ભાષા. એટલે મારી વિવેચનની ભાષા ઘડવામાં સાહિત્ય કોશનો ઘણો મોટો ફાળો છે. આટલા બધા લાઘવપૂર્વક અને આટલી બધી વિશદતાથી. કારણ કે લાઘવ અને વિશદ બંને જાળવવાનું એ કામ જરાક મુશ્કેલ છે. એ થઈ શક્યું અને એક મોટો પરિપ્રેક્ષ્ય ઊભો થયો. આખો મધ્યકાળ, આટલા આખા સમયને, આખા અર્વાચીન કાળને, આખા મધ્યકાળને એક સાથે હાથમાં લેવાનું હતું. અને પછી પાછળથી તો મેં અર્વાચીન કાળના સંપાદનનું કામ પણ કર્યું. કોને લખવા આપવું અને લખાઈને આવે એને શું કરવું અને કઈ સામગ્રી આપવી, એ બધું મને પ્રત્યક્ષના સંપાદનમાં પણ ઘણું મોટું કામ આવ્યું અને મારા લખાણમાં પણ કામ આવ્યું. અને એટલે જ મને પછી સમયદર્શી સંદર્ભ કોશ, મધ્યકાળના સાહિત્ય કોશ પછી લગભગ 3-4 દાયકા, 3 દાયકે સમયદર્શી સંદર્ભ કોશમાં મારે શું હતું કે આપણા બધા જ કોશો એ લેખકોના અકારાદી ક્રમથી થયેલા છે. પણ સમયદર્શી કોશ એટલે સમયના ક્રમે આગળ જવું. કે જેમ કે 19મી સદીનો ઉત્તરાર્ધ, એનો પહેલો દાયકો, બીજો દાયકો, એમાં કોણ કોણ લેખકો થયા છે કે એમાં કઈ કઈ કૃતિઓ છે. તો પત્રકારોને, અભ્યાસીઓને દાયકાનું કામ કરવું હોય, એના 50 વર્ષનું કામ કરવું હોય, એના ચાર ગ્રંથો થયા. એક કર્તા કોશ, બીજો કૃતિકોશ, ત્રીજો સૂચિકોશ અને ચોથો 2000 પછીનો કોશ. બરાબર. એમ 4 ભાગમાં એ થયો. અને એ રીતે એક કોશનું જે તાલીમ મળી હતી. તો સમયદર્શી સંદર્ભ કોશમાં પણ એક સૂચિ કોશ તમે કર્યો છે. કોશની સાથે જ આ સૂચિનું કાર્ય છે એ સંલગ્ન છે, જોડાયેલું છે. અને સૂચિનું કાર્ય શું છે કે પ્રત્યક્ષ કર્યું ત્યારે એક વિચાર આવ્યો હતો કે આપણા વિવેચકોને, અભ્યાસીઓને, PhD કરનારાઓને, સંશોધન કરનારાઓને એમને બધી માહિતી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. સૂચિ એટલે લેખ સૂચિ એવી શરૂ કરી. સર્જનાત્મક લખાણોની સૂચિ, વિવેચન લેખોની સૂચિ. એટલે દરેકે દરેક સામયિકમાં આ 3 માસ દરમિયાન જે લેખો પ્રકટ થયા હોય એને એના ક્રમમાં, એના શાસ્ત્રીય ક્રમમાં ગોઠવીને પછી કિશોર વ્યાસે એ સૂચિને આગળ ચલાવી. તો 25 વર્ષની એના લેખોની સામયિક લેખ સૂચિ. અને એક બહુ મોટું કામ થયું. સંદર્ભ સહાયક બહુ મોટું કામ થયું. સંશોધકોને, અભ્યાસીઓને, વિવેચકોને, શિક્ષકોને, એ બધાને એક કૃતિ ક્યાં, કોના વિશે કોણે લખ્યું છે, ક્યારે પ્રગટ થયું છે. સૂચિ વિશેનો એક વિશેષાંક પણ તમે પ્રત્યક્ષનો કર્યો હતો. પ્રત્યક્ષના વિચાર કેવી રીતે આવ્યો હતો? પ્રત્યક્ષના જે ઘણા વિશેષાંકો થયા એમાં એક સૂચિ વિશેષાંક પણ કર્યો. એમાં સૂચિઓની સૂચિ પણ દાખલ કરી અને સૂચિ કાર્ય એ શું છે એના લેખો પણ એમાં કર્યા. સૂચિ પરના જે પુસ્તકો છે એની સમીક્ષા એમાં કરાવી, જેમ આમાં બીજી કૃતિઓની. એટલે એ થયું. એવો એક કૃતિ સમીક્ષાનો વિશેષાંક પણ કરેલો. અને એવો એક પરિસંવાદ પણ કર્યો હતો ને? હા, પરિસંવાદ પણ કર્યો હતો એના પર. અને એક પાઠ્યપુસ્તકો વિશેનો પણ એક વિશેષાંક કર્યો હતો. અને આપણે પ્રત્યક્ષીએ પણ પાઠ્યપુસ્તકોને કેન્દ્રમાં રાખીને લખેલું એ. હા, એટલે થયું કે પાઠ્યપુસ્તકો એનો એક વિદ્યાર્થી ભાવક છે
આનો એક વ્યાપક ભાવક છે એમ વિદ્યાર્થી ભાવક. એ વિદ્યાર્થી ભાવકને આપણે કેવી રીતે કેળવી શકીએ અને શું શું આપી શકીએ? તો અત્યાર સુધી તો રમણભાઈ આપણે તમારી વિવેચન પ્રવૃત્તિ છે, સંપાદન પ્રવૃત્તિ છે, કોશ અને સૂચિ કાર્ય છે, એને લગતી ઘણી વાતો કરી. હવે એક આપના લેખક તરીકેના વ્યક્તિત્વનું એક સૌથી મોટું પાસું છે તે અનુવાદનું છે. અને તોત્તો-ચાન નામની એક જાપાનીઝ કૃતિનો તમે જે અનુવાદ કર્યો છે ગુજરાતીમાં નેશનલ બુક ટ્રસ્ટે એ પ્રગટ કરેલો, અને એની 20 કરતાં વધુ આવૃત્તિ થઈ છે. દર વર્ષે એની એક આવૃત્તિ થઈ છે. તમારું તો કોઈ પુસ્તક એટલી બધી આવૃત્તિ એની નહીં થઈ હોય, પણ છેલ્લા 2-3 દાયકામાં પણ આ વિષયનું કોઈ ગુજરાતી પુસ્તક 20 આવૃત્તિ થઈ હોય, એટલે ખૂબ જ વંચાયું છે. તો એ કૃતિ વિશે અને એની અનુવાદ પ્રક્રિયા વિશે થોડીક વાત અમે સાંભળવા માંગીએ છીએ. ટૂંકમાં વાત કરીએ. એક તો એ મારી પસંદગી નહોતી. એનબીટીના જે એ વખતે અધ્યક્ષ હતા વર્ષા દાસ, એમણે કહ્યું કે આવું એક પુસ્તક છે ને તમે અનુવાદ મને એનો કરી આપો. મેં કહ્યું તમે મને મોકલો. પછી મેં વાંચ્યું તો મને લાગ્યું કે આ કોઈ ક્રિએટિવ એજ્યુકેશનનું પુસ્તક નથી, પણ આ તો વાર્તા છે તત્વચાનની. અને અનુવાદ કરતી વખતે 2 વસ્તુ મારા મનમાં હતી કે હું જ્યારે ભણતો હતો ત્યારે જે ઉત્તમ રશિયન નવલકથાઓ એના જે ગુજરાતી અનુવાદ થાય એટલા બધા રેડિયાળ હતા કે વાંચતા બહુ જ રાસ પડે. એટલે 2 વસ્તુ નક્કી કરી હતી કે વાંચનારને સહેજ પણ અગવડ ન પડે એવો અનુવાદ કરવો છે, અને છતાં મૂળને બરાબર વળગી રહીને અનુવાદ કરવો છે. ભાષાંતર નિધિએ રશિયન કૃતિઓના અનુવાદો કર્યા છે એવા રેડિયાળ નથી. હા, પણ આ તો એ વખત જે મારી સામે જે વખત આવ્યા હતા તે. અને બીજું શું છે કે સૌથી મોટી કસોટી છે અનુવાદકની કે એ પોતાની ભાષા જે સોર્સ ભાષા છે, જે સ્ત્રોત ભાષા છે, જેમ કે અંગ્રેજીમાંથી કરતા હોઈએ, બરાબર, તો ગુજરાતીમાં આવે ત્યારે ગુજરાતી લાગવું જોઈએ. ગુજરાતીમાં જ એનો વાચક વાંચતો હોય એને જરા પણ અડવું ના લાગવું જોઈએ કે બીજી ભાષાનું વંચાય છે. એટલે એની વાક્ય રચના છે. એટલે હું કહું છું કે આપણી સંસ્કૃત પ્રાકૃતથી પોષાયેલી આપણી ભાષા, એમાં પર્યાય બહુળતા એટલી બધી છે. આપણે પર્યાયો માટે ફાંફા મારવા પાડતા નથી. આપણે તો વિષ્ણુ સહસ્ત્ર નામ છે, 1000 પર્યાયો. આવી પર્યાય બહુળતા હોય તો આપણે આપણી ભાષાને, હું એક શબ્દ વાપરું છું કે આપણી જેમાં તમે અનુવાદ કરો છો એ ભાષાને, સ્ત્રોત ભાષાનો જરા પણ ઘસરકો ન લાગવો જોઈએ. એ રીતે તમે અનુવાદ કરો. એમાં નર્સરી રાઇમના અનુવાદો કરવાના આવ્યા છે. એમાં પેલી નાની છોકરી કેવી રીતે બધા સાથે વાત કરે છે એમાં બાળકની ભાષા એનું પણ કરવાનું આવ્યું છે. મને બહુ જ મજા પડી. બહુ ક્રિએટિવ એક અનુવાદ, એ પણ એક પ્રકારનો સર્જનાત્મક આનંદ છે. તો એ જ તમને ફરીથી સર્જનની દિશા તરફ દોરી ગયા હોય. જેમ કે તમે હળવા લેખો લખ્યા છે કે પ્રવાસ હિમાલય અને હિમાલય એ આપ્યું છે, આંગળું અને પરસાળ એ લલિત નિબંધોનો સંગ્રહ આપ્યો છે. તો કવિતા તો છૂટી ગઈ, પણ ફરી આ ગદ્ય લેખન તરફ તમે વળ્યા. એમાં અનુવાદ કારણભૂત હોય અને ગદ્ય લેખનમાં તમને જે આનંદ આવ્યો હોય અને સર્જનાત્મક પડકારો તમારી સામે જે આવ્યા હોય એની થોડીક વાત જણાવો. એટલે કવિતા છૂટી, પણ કવિતા કાનમાંથી નહોતી છૂટી. બરાબર. કવિતાને કાનમાં સંઘરીને હું વિવેચન તરફ વળ્યો, એવું મેં એક વખતે કરેલું હતું. તો મને થયું કે ગદ્ય લેખનની પણ એક સર્જનાત્મકતા હોય છે, આપણને આનંદ એમાં આવે છે. એટલે ધારો કે તમે પ્રવાસે ગયા હો તો પ્રવાસના એટલા બધા પુસ્તકો આપણે ત્યાં હોય છે. પ્રવાસે માત્ર પેલો પ્રવાસનો જે ગાઈડ હોય છે એ ગાઈડની ભાષા નથી. આમાં તમારી પોતાની, તમને પેલું સ્થળ નહીં પણ તમે અનુભવેલું સ્થળ, સંવેદનો છે સ્થળ, અને એમાં તમે જો વાચકને સંલગ્ન કરી શકો, એને પણ એમાં શરીક કરી શકો તો એ થઈ. એટલા માટે પછી આ કરવાનું થયું. અને હળવા નિબંધો તો એક પ્રકારની વિનોદ વૃત્તિ હતી જે વિવેચનમાં પણ ક્યારેક માર્મિકતાથી આવ્યા કરતી હતી, પણ એ કટાક્ષની ધારવાળી હતી. કટાક્ષની ધાર વગરનું ગદ્ય લખાણ તે મારા હળવા નિબંધો છે. અને એનું જે કેન્દ્રીય ચાલક છે તે મારી માંદગીઓ છે, મારી શરીરની તકલીફો છે. મારી શરીરની તકલીફોને મેં જ્યારે દૂરથી જોઈ ત્યારે મને હંમેશા હસવું આવ્યું છે, રમૂજ થઈ છે. એટલે જ્યારે પીડા જતી રહે છે ને તે પછી આખો રમૂજનો, આનંદનો, વિનોદનો વિષય બની જાય છે. તો એ રીતે કરવાની પણ બહુ મજા આવી છે. આંગળું અને પડસાર તો
એમાં તો ઘણા આકાશવાણીના વાર્તાલાપો પણ છે. અને મારે એ કરવું હતું કે એવો એક લઘુ નિબંધ હોવો જોઈએ કે જે 3 કે 4 મિનિટમાં વંચાઈ જાય. ત્યાં સમય મર્યાદા રેડિયો હોય છે અને છતાં એમાં અમુક પ્રકારનું લાલિત્ય, એટલે વૈચારિક લીલા એમ કહું છું હું આને. અને સીધું કેવળ લલિત ગદ્ય કહેતો નથી, પણ આ એક પ્રકારની વૈચારિક ગદ્ય લીલા છે. અને એ રીતે એ કરવાનું મને ગમ્યું છે. ભવિષ્યમાં તમે શું સર્જનાત્મક લખવા માંગતા હો? એવું કંઈ એ નથી, એવું કંઈ રૂપરેખા હવે આ જે કર્યું છે એમાં કદાચ હું થોડાક તો સહજ રીતે લખાય તેવું લખવું, અને જે લખાય તે લખવું, વિવેચન લખાય તો વિવેચન લખાય તે લખવું, જ્યારે લખાય તે લખવું. પછી એમાં સર્જન વિવેચન એવો કશો ભેદ ના, એવો ભેદ રાખવાનું હવે કોઈ કે આમાં કેટલુંક આમાં શું છે, અનુવાદ પ્રવૃત્તિ હજી વધુ કરવાની ઈચ્છા થાય. અનુવાદ પ્રવૃત્તિ કરવાની મને ઘણી ઈચ્છા છે કે અનુવાદ એક એવી વસ્તુ છે જે ક્રિએટિવ છે ને છતાં તમે તમારા કોઈ પણ મૂડ હોય, બદલાતા મૂડ, એમાં પણ અનુવાદનું કામ તમે કરી શકો છો. તો હજી આ બધી પ્રવૃત્તિ કરવાનું આપને મન થતું હોય તો અત્યારનો સમય અને આ સાહિત્યિક પ્રવૃત્તિઓ, સર્જન હોય, વિવેચન હોય, સાહિત્યનું શિક્ષણ હોય, સાહિત્ય સંપાદનની પ્રવૃત્તિ હોય, એ બધાની પ્રસ્તુતતા કેટલી, કઈ રીતે જોવો છો આપણે આપણા સમયને અને સાહિત્ય તત્વને? હું 2 રીતે જોઉં છું. બે વસ્તુ કહેવી છે આમાં બહુ ટૂંકમાં, કે ઘણા પૂછતા હોય છે કે આપણું જે જૂનું સાહિત્ય હતું એ વધારે સારું હતું અને આજનું સાહિત્ય સાવ નબળું છે, કે સરેરાશ છે, કે મીડિયોકર છે, એવું નહીં. તો એના 2 જવાબ છે મારી પાસે. કે જૂનું સાહિત્ય આપણને સારું લાગે છે એનું કારણ એ છે કે એમાંથી જે ઉત્તમ છે એટલું તારવીને આપણી પાસે આવ્યું છે. બરાબર. અને આજનું તો બધું જ સાહિત્ય આપણી નજર સામે છે. ઉમાશંકર જોશીએ એને કારણે પણ આવું લાગે છે. અભિજ્ઞાના એક લેખમાં એવું કહેલું કે કાળ ભગવાન છે ને એના હાથમાં મોટી ચાળણી છે. બરાબર છે. એ ઘણું બધું ચાળી નાખતો હોય છે. એટલે જો લેખક પોતે પોતાનું બાદ નહીં કરે તો સમય બાદ કરી નાખશે. અને એટલે ને આપણી પાસે જે ઉત્તમ આવ્યું પંડિતજીઓનું, જેમ કે નાનાલાલ જેવી ગીત કવિતા, અનેક રાસ, અનેક એ વખતે બધા લખેલા, એમાં બળવંતરાયે થોડી પ્રતિક્રિયાઓ આપી છે, એ બધા જતા રહ્યા. કાતો આપણી પાસે નાનાલાલના ગીતો જ રહ્યા. પણ હજી મને સર આ આપણો વર્તમાન અને સાહિત્ય વગેરે જુદી જુદી કળાઓ છે, એની વિશે તમે ચિકિત્સક દ્રષ્ટિથી કંઈક કહો એવી અપેક્ષા જરૂર. એ ચિકિત્સક દ્રષ્ટિથી મેં હવે બીજું કે એક વસ્તુ એ છે કે પેલું ઉત્તમ લાગે છે કારણ કે પણ બીજું કે હું એને વધારે વ્યાપક બ્રોડર પર્સપેક્ટિવમાં જોઉં છું કે આપણો આખો જે સમાજ છે ને એનું જે સ્તર છે, એનું સંસ્કારનું કે એની ચિત્તશક્તિનું કે એની નિષ્ઠાનું, હું નિષ્ઠા શબ્દ વાપરું છું, એ સાહિત્ય નિષ્ઠા પણ હોય, સર્જન નિષ્ઠા પણ હોય, અને વિદ્યા નિષ્ઠા પણ હોઈ શકે. તો એ બધી આપણી જે નિષ્ઠા અને પ્રામાણિકતા છે એનું ધોવાણ થતું ગયું છે. અને લોભ અને લાલચ, પારિતોષિકો માટેની, આના માટેની, તેના માટે જલ્દી સ્વીકૃતિ મળી જવી. આપની સમગ્ર સાહિત્ય કારકિર્દીને લક્ષ્યમાં રાખીને હમણાં નિરંજન ભગત ફાઉન્ડેશનને આપને જે પુરસ્કાર આપ્યો, તો હમણાં તમે કીધું ને કે આ પુરસ્કારો પણ મળતા હોય છે કે એની લાલચથી કરતા હોય, તો એ પુરસ્કારને અને અગાઉ મળેલા તમને જે થોડા પુરસ્કાર છે, સાભિપ્રાયને શ્રેષ્ઠ વિવેચન ગ્રંથનો પુરસ્કાર મળ્યો હોય, કે આપના હિમાલય અને હિમાલય એ પુસ્તકને કાકા સાહેબ કાલેલકર, જેણે હિમાલયનો પ્રવાસ લખ્યો છે, જેને આપણે સીમાચિહ્ન રૂપ ગણીએ છીએ, એ વ્યક્તિ સાથે જોડાયેલા નામનો પુરસ્કાર મળ્યો હોય, તો પુરસ્કારની આખી આ જે આદાન પ્રદાન પ્રવૃત્તિ છે, પુરસ્કારો અને એવોર્ડો એને હું બહુ મોટા ધોરણ તરીકે જોતો નથી. ભલે મને મોટો પુરસ્કાર મળ્યો હોય તે, એવા ઘણા પુરસ્કારો નથી પણ મળ્યા, ઘણા પુરસ્કારો મેં પાછા પણ થયેલા છે. તો શાન માટે 3જું ઇનામ મળેલું તો મેં કહું, મને વાંચો કે ઘણું. એની 20મી આવૃત્તિ થઈ એક પ્રકારનો પુરસ્કાર છે. એટલે આ બધા જે પુરસ્કારો વગેરે છે એ પુરસ્કારો બધામાં ગોઠવણ હશે એવું નહીં, પણ મોટે ભાગે એ થતું હોય છે. પણ આપણને જે સર્જક તરીકે, વ્યક્તિ તરીકે આપણી જે નિષ્ઠા છે એ સૌથી પહેલી છે. એ નિષ્ઠા જેમ જેમ ઓછી થતી ગઈ, એમાં એક બીજું મારે જ્યારે ટીકા કરવી છે કે આ ધોરણ નીચે ઉતર્યું છે, એમાં વરિષ્ઠ લેખકો પણ જવાબદાર છે.
કે જેણે સમયે સમયે વરિષ્ઠ વિદ્વાનોએ કવિઓએ પોતે ઉત્તમ કામ કર્યું, પણ પોતાના જે શિષ્યો કે ભક્તો કે પોતાના આજુબાજુના છે એમના નબળા કામને પણ ચલાવી લીધા. પ્રસ્તાવનાઓ લખવી. હા, એટલે આ પ્રસ્તાવનાઓ જે આવી, એટલે હું કહું છું કે પહેલા બે પ્રકારનું વિવેચન થતું હતું, ઉત્તમને ઉત્તમ કહેવું અને નબળાને નબળું કહેવું. હવે ત્રીજા પ્રકારનું વિવેચન થાય છે કે જે નબળું છે એને પણ ઉત્તમ કહેવું. પણ હવે વિવેચન જેવું કશું અસ્તિત્વમાં હોય એવું છે લાગે. જ, એ તો રહેવાનું જ છે. અચ્છા, આ કઈ કશું કટોકટી નથી જણાતી. રસાતાળ જવાનું નથી. આજે પણ અભ્યાસીઓ છે, આજે પણ સારા વિવેચકો છે, આજે પણ આટલા બધાની વચ્ચે સ્પષ્ટ કહેનાર થોડા માણસો છે. પ્રમાણ ઘણું ઘટ્યું છે, પણ બધું ખતમ નથી થઈ ગયું અને ખતમ નહીં થાય. આજે લખવા મને એમ થાય છે કે હું શેને માટે લખું છું, તો 5 જણા પણ મારું લખાણ વાંચતા હશે ને ત્યાં સુધી. મારા મનમાં એક મહત્વનો અને તાત્વિક એવો પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે કે સાહિત્યના હોય તો એ સાહિત્ય સાથે જ ગરોબો કેળવતા હોય, ગાઢ રીતે જોડાયેલા હોય. સંગીતવાળા છે એમનું જગત છે એટલા પૂરતું મર્યાદિત રહેતું હોય. તો એવું લાગે છે ખરું કે આ કલાકારો અથવા સાહિત્યના હોય તો એ લેખકો, કવિ વિવેચકો એ જે બૃહદ વિશ્વ છે એનો જે વિરાટ અનુભવ છે એનાથી થોડાક દૂર રહી જતા હોય. માણસ તરીકેની કેટલીક એને અનુભવવાની બાબતો, એ ઘટનાઓ થઈ દૂર રહેતા હોય ને એકાંગી બની જતા હોય. એકાંગીતા આવી જાય છે જો તમને બીજામાં રસ ના હોય તો. પણ તમે સક્રિય બધી કલાઓમાં ન થઈ શકો. તમારા સાહિત્યને તમે પહોંચી ના વળતા હો તો તમે સંગીતમાં ને ચિત્રમાં ને શિલ્પમાં પણ તમારી અભિજ્ઞતા હોવી જોઈએ. મને કોઈ ચિત્રકૃતિ જોવાનું ગમતું હોય કે સંગીત સાંભળવાનું ગમતું હોય ત્યાં સુધી તો મારી ગતિ થયેલી હોવી જોઈએ. પણ એ તો આપણે એક કલાથી બીજી કલા સાથેના અનુસંધાનની વાત કરી. પણ જીવનના ઘણા બધા ક્ષેત્રો એક જ માણસ અનેક કલાઓમાં જાણકાર હોય. જેમ કે હું તમને થોડા દાખલા છે. અચ્છા, છે પણ થોડા દાખલા છે. જેમ કે હું તમને ભોજનના રસ વિશે પૂછવા માંગુ તો હું તો માનું છું કે એક વખત મેં મજાકમાં કહેલું કે પેલા વિનોબા ભાવેએ કહેલું કે બીજા લોકોને ભોજનનો આનંદ અને કવિને આનંદનું ભોજન. મેં કહ્યું એવું શું કહેવાય? કવિને ભોજનનો આનંદ છે ને મને ના હોય. અમારે તો 9 રસવાળા નહીં, અમે 15 રસવાળા છે. 9 + 6 ષડ રસમાં પણ રસ છે અને 9 રસમાં પણ રસ છે. એટલે ભોજન રસ કેમ ના હોય? સારા કપડાં પહેરવાનો રસ કેમ ના હોય? કે પોતળી ફરફરતી હોય તું જ કવિ હોય એવું થોડું છે, પેલા હતું. એટલે એ પ્રકારનું રોમેન્ટિસિઝમ હવે ના, એ બધું રોમેન્ટિસિઝમ જરૂર નથી. દરેક મને ઘણામાં હું કહું છું ને કે મને સંશોધનના પુસ્તકો વાંચવામાં જેટલો રસ પડ્યો છે એટલો જ રસ મને જાસૂસી નવલકથામાં પણ પડ્યો છે. અને એવા જીવનના એટલો જ રસ મને ગણિતમાં અને જ્યોગ્રાફીમાં પડ્યો છે. મને ભૂગોળમાં, મને એટલાસ જોવામાં પણ એટલો રસ પડે છે જેટલો મને વાર્તા વાંચવામાં પડે છે. તો એ તો આપણા સમગ્ર વ્યક્તિત્વ બધામાં રસ લેવો એમ. છેલ્લે તમારે આજની ગુજરાતી સાહિત્યિક આબોહવા વિશે કંઈક તમારા રિમાર્ક્સ આપવા હોય, નિરીક્ષણો આપવા હોય, અથવા તમારી કોઈ મહત્વાકાંક્ષા હોય, લેખનની છે કે અન્ય કોઈ જીવનની છે, એ 2 વાત. મહત્વાકાંક્ષા તો ક્યારેય નહોતી અને હવે તો મહત્વાકાંક્ષા ન કહી. શાના માટે મહત્વાકાંક્ષા? આપણી એક આકાંક્ષા છે કે કંઈક લખીએ, લખાય ન પણ લખાય. અત્યારે તો મને એવું પણ થાય છે કે આપણે લખ તો ઘણું કર્યું, હવે થોડુંક વાંચીએ. જે આપણા કરતાં જેને વધારે સારું લખ્યું છે એનું થોડું વાંચવું પણ જોઈએ. શું વાંચવાનું મન છે હજી આપને? કે મને એમ થાય છે થોડા વધારે ક્લાસિક્સ, ગુજરાતીના, સંસ્કૃતના, અંગ્રેજીના એ થોડાક જે વાંચ્યું છે પણ હું ફરી હું રવિન્દ્રનાથ વાંચું છું તો મને બહુ આનંદ પડે છે. અને સાંપ્રત વિશે તો ઘણી વાર કહેલું છે અને હમણાં પણ આપણે કહ્યું કે સાંપ્રત સ્થિતિ એવી છે કે જેમાં મીડિયોક્રિટી, મધ્યમ બળતા આગળ આવી ગઈ છે. લોકોને જલ્દી સ્વીકૃતિ મળી જાય છે અને જે સહેલાઈથી મળે ને એ બહુ લાંબુ ટકતું નથી. એક મેં મજાકમાં એકવાર કહેલું કે નવોદિત કવિ છે ને એ પછી કાયમ નવોદિત થઈ રહે છે, એ કદી વિકસતો નથી. જે અત્યાર સુધીનું સાહિત્ય હતું એ આપણે મુદ્રણમાં, પ્રિન્ટિંગ ફોર્મમાં આવતું હતું. હવે એ ડિજિટલ થઈ ગયું છે, એટલે એક આખું માધ્યમ બદલાઈ ગયું છે. પ્રિન્ટમાંથી હવે આપણે સ્ક્રીનમાં જતા રહ્યા છીએ. તો આ ભવિષ્યના સાહિત્ય માટે આ માધ્યમ કેટલું ઉપયોગી બનશે એવી એક તમારા નિરીક્ષણ સાથે આપણી વાત પૂરી કરીએ. તો મારે એમાં 2 વાત કરવાની છે કે આ તો એક્સપાન્શન થયું છે તો સારું છે, બરાબર. અને પેલું જે કહે છે કે મારા એક કિન્ડલમાં જો 5000 પુસ્તકો હોય તો મારે 5000 પુસ્તકોનો ભાર
રાખવાની જરૂર નથી. પણ છતાં હું કહું છું કે મુદ્રિત સાહિત્યનો ની મજા રહેવાની જ છે. મુદ્રિત સાહિત્યનો પોતાનો એક આનંદ હોય છે. છાતી ઉપર ચોપડી પોતાની રાખીને સાથે મેં એના વિશે પહેલામાં લખ્યું છે કે આ ઈ પુસ્તક ઈશ્વર થયો છે કે જેને અગ્નિ વાળી શકતો નથી અને પેલો ભીજવી શકતો. પણ મને તો હાથમાં પુસ્તકો એની સુગંધ, જૂનું પુસ્તક હોય તો એના જૂનાની એની એ પણ રહેવાનું છે. અને અમેરિકામાં એક જે ડિજિટલ લાઇબ્રેરી થયેલી, એ ડિજિટલ લાઇબ્રેરીમાં એમણે થોડા મુદ્રિત પુસ્તકો પણ પછી દાખલ કર્યા કે આ વાંચનાર પણ એક વખત પાછો ઊભો થશે. એટલે એવું નથી કે હવે આપણે કમ્પ્લીટલી પૂરેપૂરા આ ઈ વર્ઝનમાં કે આ જે નેટ પર જે જોઈએ છે તે ઈ વર્ઝન્સ છે બધા, કે જે બધા ઈ પબ્લિકેશન્સ છે, એમાં જ આપણું બધા જવાના છે નહીં. મુદ્રિત સમાંતરે ચાલતું રહેશે. અને જૂના મુદ્રિત પુસ્તકો છે એ પણ આપણે, એટલે આ સાહિત્યનું જે વિશ્વ છે. આ આપણી એક સોબતનો આરંભ, વાર્તાલાપનો આરંભ તમારા એક ગદ્યખંડથી કર્યો હતો. તમને પ્રિય કોઈ ગદ્યખંડ હોય તે સંભળાવો, અમે ઉત્સુક છીએ. ભલે, તો હું જે એક નાનકડો, હું કેવો લાગુ છું મને. વાહ. હવે વરસાદે પ્રવેશ કર્યો. વરસાદનું પોતાનું તો એક રૂપ હોય જ છે, બલકે ઘણા રૂપો હોય છે. બધે તડકો વરસતો હોય, એની વચ્ચે ઉઘાડા રૂપે વરસવા લાગે છે કે પહેલાં ચારે દિશા અંધારી કરી દેશે અને પછી પોતાના સિવાયનું બધું ઢાંકી દેતો વરસાદ વ્યાપી જાય છે. એની વચ્ચેના એ કેટલા રૂપો આપણે સૌએ એ બધા રૂપો જોયા છે. અત્યારે વરસે છે ને એનું જમીની રૂપ નથી. વરસાદ પણ છે, મકાનો સમેતની આ શેરી પણ છે, મારા ઘરના આંગણામાંનો નાનો સરખો પણ અસંખ્ય પાંદડાથી પુષ્ટ એવો આંબો પણ છે, મોટી મોટી હથેળીઓ આકાશ સામે ધરીને વરસાદને ઝીલતો રહેલો પામ પણ છે, અને થાંભલાને અઢેલીને ઉભેલો હું પણ છું. વાહ. હું વરસાદને અઢેલીને જોઉં છું, જેમ કશો ખેલ જોતા હોય એમ વરસાદનો ખેલ જોઉં છું. હું જોઉં છું કે વરસાદે બધાનું રૂપ બદલી નાખ્યું છે. પાંદડાનો રંગ ગઈકાલે, અરે હમણાં વરસાદ પેલા હતો એનો એ નથી. મારા ઘરની દિવાલે પણ રંગ બદલ્યો છે. પાણીના અસ્તરથી એના ખૂણા ચાળકે છે. હું પલળ્યો નથી, પણ વાછન લાવો તો શું મારું પણ. બસ વાંચતા વાંચતા પણ આવું થતું હોય છે. બધા રૂપ પલટાતા જાય છે. ચોપડી હાથમાં લઈને વાંચવા ખોલું એ પહેલા ઘડી એને જોઈ રહું છું. એનું કવર, એનું ઉપરનું સરસ હોય કે ક્યારેક નરસું પણ હોય, એ બરાબર ધ્યાનમાં આવે છે. એટલું જ નહીં, મને એમ થાય છે કે ચોપડી હજુ ખોલી નથી ત્યારે એ કેવી લાગે છે. જાણે કોઈ ખાસ રૂપ વગરની, જાજા પરિચય વગરની, કેવળ છપાયેલા પાનાની બાઇન્ડિંગ. ધારો કે કોઈ માણસ વિશે આપણે પહેલા થોડું સાંભળ્યું હોય, એટલો પરોક્ષ પરિચય થયો હોય, પછી રૂબરૂ મળવાનું થાય, એ તમારે ઘરે આવે ત્યારે ઘડીક એને જોઈએ, એનો ચહેરો, એનો દેહ, એનું બાહ્ય વ્યક્તિત્વ ઘણી વાર જોઈ લઈએ, પછી વાતચીત ચાલે અને પાના ખોલવા લાગે. પહેલાની આ ચોપડી મને થાય કે ચોપડી વાંચી લીધા પછી એનું આ પૂંઠું મને કેવું લાગશે. એનું એ જ કે જુદું, એના કવરને હું જુદી રીતે જોઈશ, જુદી રીતે વાંચીશ. વાંચ્યા પહેલાનો આ એક નાનકડો અનુભવ. કેટલા પુસ્તકો જિંદગીમાં ઘણા વર્ષો દરમિયાન વાંચ્યા હોય છે, રસથી, જિજ્ઞાસાથી, ખૂબ ભૂખ્યા ડાસ થઈને, ક્યારેક અલિપ્ત ભાવે, સમયનો એક નવરાશવાળો ખાલી અંશ ભરવા માટે. ક્યારેક તો શરૂઆતમાં પુસ્તકનું જામ્યું ના હોય, થોડાક પાના વાંચતા છોડી દઉં એમ થતું હોય, અને પછી ખબર ના પડે એમ અંદર સરકી જવાય. ક્યારેક વળી લેખકની પ્રસ્તાવનાના 2-4 વાક્યો પર ફરતા જ મારી નજર જલાઈ ગઈ હોય, પુસ્તકે પકડી લીધું હોય. ક્યારેક વર્ષો પછી એનું એ પુસ્તક ફરીવાર વાંચવા લીધું હોય, એનું એ ન લાગ્યું હોય, ત્યારે તો આમ ના વાંચેલું એમ મનમાં થાય. હાલ મને એમ થાય છે કે આટલા પુસ્તકો વાંચ્યા પછી આ હું મને કેવું લાગુ છું. પહેલા લાગતો હતો એવો જ કે જુદો, હવે એ તો ખબર કેવી રીતે પડે, કેમ કે નહોતું વાંચ્યું એ પહેલાનો હું મને કેવો લાગતો હતો એ તો હાલ મને કશું જ યાદ નથી. એવું અનુમાન પણ ખૂબ ખેંચીને મથું છું, તો પણ હું કરી શકતો નથી. તો શું હું વાંચન કરાયેલો ચોપડી વાંચીને પણ પલળેલો નહીં? ના,
પલળેલો તો ખરો જ, કારણ કે ઘણીવાર પુસ્તકમાં ડૂબી ગયો છું અને તરતો તરતો બહાર નીકળ્યો છું, એ તો નક્કી જ છે. હમણાં તો આપણે હું એમ જ નક્કી કરું છું કે આ વરસાદ કેવો લાગે છે. તો આપને આ ગદ્યખંડ સાથે વરસાદ વિશેના વરસાદમાં હું કેવો લાગુ છું, જાણે કે આપણે આ કેવા લાગે છે રમણ સોની એ માટે આ વાર્તાલાપ આપણી આ સોબત ચાલી હોય અને વરસાદના દિવસોમાં થઈ શકે એવી આ એક વિશ્રંભ કથા, લગભગ 1.5 કલાક સુધીનો આપણો આ સુદીર્ઘ સંવાદ વિશ્રંભ કથા ચાલી. આનંદ અને પ્રસન્ન જે રીતે આખી વાતને મને ખુલવા દીધું. આમાં આવે છે ને કે પાના ખુલતા જાય એમ આપ ખુલતા ગયા, અમે વાંચતા ગયા. ખૂબ ખૂબ આનંદ થયો રમણ સોની સાહેબ. અને રેખતાના ઉપક્રમે આ એક સંવાદ શક્ય બન્યો એ માટે રેખતા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.